સૌથી પહેલા તો અહીં બધા જે મિત્રો આવ્યા છે એ લોકોને કહી દઉં કે આ SOS એટલે અંગ્રેજીમાં સેવ અવર સોઇલ્સ કહેવાય. અમારા આત્માને બચાવો. જ્યારે કોઈક જહાજ ડૂબતું હોય ને, હમણાં યુદ્ધ ચાલે છે એવું, ત્યારે લોકો એવું પાટિયું મૂકે કે જેમાં એમ કે ભાઈ અમને બચાવો, SOS સેવ અવર સોલ્સ, અમારા આત્માને બચાવો. આ શિક્ષણને બચાવવા માટેનું SOS છે. હું એટલા માટે કહું છું કે હું આ સંસ્થામાં જી આવ્યો છું, એમને નથી કહેતો, વાનગી ચાખીને વખાણ કરું છું. આજે ગૌશાળાની વાત થઈ, આ બેસીને અમે દૂધ પીધું છે ને ભાવ્યું એટલે બીજી વાર મંગાવીને પીધું કે આ પછી પીવા નહીં મળે. એમાં મને યોગેશભાઈને કીધું હતું, મેં કીધું ભાઈ શું શું છે, મને કંઈક બ્રોશર તો મોકલો. કાલે જ અમારે વાત થઈ હતી રાતના, હું ધુરંધર જોવા ગયો હતો, ત્યાંથી બહાર નીકળો યોગેશભાઈનો ફોન આવ્યો, મારે તમને ધુરંધર જ બનાવવાના છે, પણ હવે આ તમને મને બેન ખબર છે કે પિક્ચરના પડદા ઉપર જે ધડાકા ભડાકા થાય એ જીવનમાં ન થાય. એ કરવા હોય તો શું કરવું પડે, બસ એની જ કથા કહેવા માટે આવ્યો છું કે આપણે ધુરંધર આપણી લાઈફના કેમ થવું. એ તો પડદાવાળા તો થઈ ગયા, નહીં તો કમાઈ લીધું એને, બરાબર. એટલે તો એક દિન 200 કરોડ રૂપિયા કમાઈ લીધા, નજીક કમાશે 2000 કરોડ કમાશે, સારી છે કમાઈમાં કંઈ આપણને વાંધો નથી. પણ એને કારણે એ 200 રૂપિયા આપણા ઓછા થશે, વધશે નહીં. આપણા ખિસ્સામાં કેમ વધે એની કથા મારે કરવી છે, એમાંથી હું આ કહું છું. તો હું યોગેશભાઈ મોકલું હતું ને, સાહિત્ય વાંચતો હતો. જો આ તમને ગૌશાળાની વાત કરી, મારી ઘરે ગૌશાળાનું જ દૂધ આવે છે. અમારે એક દિલીપભાઈ સખિયા નામના મિત્ર છે, ગીર ગંગા, હમણાં જળકથા જ કરી હતી જમણે, એટલે કનેક્શન બન્યું કે ભાઈ હું જે કરું છું એ જ SOS કરે છે મારા પર્સનલ લાઈફમાં. તો એનું લખેલું હતું ને, આવું તો લગભગ મેં કેટલા પ્રોગ્રામો કર્યા હશે, કેટલી સ્કૂલોમાં હું જાતો હોઉં, કેટલી સ્કૂલોના. આ લખેલું ન મળે, આ SOSમાં મળે. લખેલું કે બીજે મળે તમે મને ગોતીને બતાવજો. ના, તમે કહેતા હતા પણ આ તો આમાંય લખેલું હતું કે વિદ્યાર્થીઓને કડું કરિયાતું પાવામાં આવે છે. બોલો, બ્રોશરમાં કડું કરિયાતું છે ને, અત્યાર સુધી મેં કોઈ દી વાંચ્યું નથી ક્યાંય. આ એટલા માટે તમને કહું છું. મને ઘણા લોકો પૂછે તમે આટલા બધા પ્રવાસ કેવી રીતે કરી શકો ને, તમે ફ્રેશ કેવી રીતે રહ્યો ને, તમે એક ટાઈમમાં આટલું બધું કેમ કરો ને, ઇન્સ્ટાગ્રામમાં વિડીયો મૂકતા હો ને, લેખે લખતા હો ને, પ્રવચને કરતા હો ને, પાછા ટ્રાવેલિંગે કરતા હો, સવારે આવ્યો ને સાંજે આવ્યો. એમાંની એક ટેવ જે મારી છે ને, એ નરણા કોઠે શેકેલી મેથી, કાળી જીરી, થોડી અળસી શેકેલી, આવી બધાની એક ઘરની જ બનાવેલી ફાકી, ક્યાંય બહારથી ખરીદેલી નહીં, એ રોજ સવારે પી જવાની એક ટેવ છે. બસ એમ જ મજા આવે છે. ઉલટાની એનો સ્વાદ આમ જાણે કહ્યું કોફી પીવાની મજા આવે, મને એ કડું કરિયાતું પીવાની મજા આવે છે. મારા મમ્મીની જમાનાની પડી ગઈ છે, હવે પડી ગઈ છે. શરીર થોડું ઘણું હાલે છે એટલે આપણને એમ લાગે છે કે આ સારી ટેવ છે, કે ખોટી તો છે નહીં. જો આ બીજું કનેક્શન મેં કીધું, એમ કોઈ સ્કૂલ તમને એવી તો નહીં મળે કે જેમાં એમ બ્રોશરમાં લખીને આપણે કડું કરિયાતું હવે છોકરાઓને પાછું. જો કે ભણવાનું ઘણા કડું કરિયાતું જેવું જ લાગે, બરાબર. આમાં ઘણા વાલીઓને એવું લાગ્યું છે એટલે તેમણે છોડી દીધું છે કે આપણે આ માથાકૂટમાં નથી પડવું. પણ પછી મોટા થાય ને બધાને ખબર પડે, જેમ જેમ આપણે દેશી કાઠિયાવાડી કહું પટમાં આવે ને, એમ ખબર પડે કે ભણવાનું તો જરૂરી છે, એના વગર તો ચાલે એમ નથી. અને ચાલે એમ નથી એવું જ્યારે અહેસાસ થાય ને, ત્યારે એમ થાય કે આપણે ભણ્યા ને એના કરતાં છોકરાઓને જાજુ ભણાવવું છે. ત્યારે હંમેશા માણસો ભરોસો ગોતતા હોય. પ્રિય મોરારી બાપુ, અમે તો SOS બાપુને ચાહતી આખી સંસ્થા, બધા મિત્રો અમારા બાપુના પ્રેમીઓ. હું તો સાવ આમ અત્યારે માની લો કે SOSનું આમંત્રણ ન હોત તો હું તો માથા પર કચ્છમાં જઈને બેઠો હોત. આજે જ બાપુએ કથા શરૂ કરી ત્યાં. બાપુને એક વખત મારી હાજરીમાં પૂછાણું હતું. ગુજરાત સમાચારના તંત્રી શ્રેયસભાઈને ત્યાં એમના વાઈફની ખબર કાઢવા માટે બાપુ આવ્યા હતા. શ્રેયસભાઈ બહુ સિનિયર પત્રકાર. એમણે પ્રશ્ન પૂછ્યો, બાપુ તમારે આટલી લાંબી યાત્રા જીવનની થઈ, આટલી તમે ઊંચાઈએ પહોંચ્યા, આટલી દુનિયા તમે જોઈ, એનું સિક્રેટ શું, એનું રહસ્ય શું, તમારી પાસે એવું શું છે? આમાં તો બધાના કાન સરવા થઈ જાય. કારણ કે બાપુ કંઈક મંત્ર આપી દે તો આપણે રોજ સવારે પાઠ કરવા માંડીએ. વચ્ચે નહોતા ઓલા IPLમાં નીતાબેન કંઈક મંત્ર ભણતા, હજી બધા ગોતે છે કે કયો હતો, કે નીતા અંબાણી જે મંત્રનો પાઠ કરતા હોય એ જો આપણને મળી જાય તો આપણે એનામાંથી 1% આવી જાય તો કંઈ વાંધો નથી. તો મારા કાને સરવા છે કે બાપુ કંઈક મોટો મંત્ર આપશે હમણાં કે ભાઈ મારી અત્યાર સુધીની યાત્રાનું જે સફળતાનું રહસ્ય છે એ આમાં છુપાયેલું છે. કોઈક હનુમાન પૂજા કે કોઈક રામનો કંઈક માનસની ચોપાઈ કે કાંઈ પણ કે પૂજાની વિધિ કે. બાપુએ કીધું કે એક જ શબ્દ, ભરોસો. ભરોસો હું મૂકું છું ને, ભગવાનમાંય મૂકું છું, માણસોમાંય મૂકું છું, જીવનમાંય મૂકું છું, પોથીમાંય મૂકું છું. આ ભરોસાને કારણે આ યાત્રા ચાલે છે. એમ આ જે સ્કૂલ છે ને એ ભરોસા ઉપર ચાલતી સ્કૂલ છે. કારણ કે ત્રણેય સંચાલકો, તમે હમણાં શૈલેષના વિડીયોમાં સાંભળ્યું હશે, હું જોઈ આવ્યો છું નજર. મેં આ જ સવાલ પૂછ્યો હતો, જે આવી આ જ સવાલ કરે ત્યાં કે આ રે છે બધા આયા જ.
પણ એ ત્યાં જ રહીને કરે છે ને એટલે આપણને ભરોસો બેસે છે કે જે પોતે જ્યાં ઉગા હોય, પોતે જાતે ઉભા રહીને જે કર્યું હોય, કોકને સોંપીને કરવું, સુરતમાં બેસીને રિમોટ કંટ્રોલથી સ્કૂલ ચલાવવી અને ખરેખર બધી સુવિધાઓ છોડીને ત્યાં બેસીને સ્કૂલ ચલાવવી, બે વચ્ચે ફરક છે. તમે એમ તો કૃષ્ણ માર્ગદર્શક તરીકે તો મથુરામાં બેસી શક્યા હોત ને દ્વારકામાં બેસી શક્યા હોત, એને કુરુક્ષેત્રમાં જવાની જરૂર નથી, પણ એની હાજરી જોઈએ. ઉમાશંકર જોશીની એક અદ્ભુત કવિતા છે, બહુ સમજવા જેવી છે. જ્યારે મત્સ્યવેદ કરવાનો હતો અર્જુનને અને ઉપર માછલી ફરતી હતી, તમને ખબર હશે સિચ્યુએશન બહુ પરીક્ષા જેવી અઘરી સિચ્યુએશન હતી. માછલી ઉપર ગોળ ગોળ ફરતી હોય, એની આંખ વિંધવાની હતી અને આંખ વિંધવા માટે જોવાનું નીચે જળમાં હતું, પાણીમાં પ્રતિબિંબ જોઈને વિંધવાનું હતું અને બે પગ તમારે ત્રાજવાના બે પલ્લામાં રાખવાના હતા, જમીન ઉપર નહીં. એટલે જરા હલી જાય તો તમારું તીર એમ ચૂકે, ત્રાજવો હલે તો, નીચે પ્રતિબિંબ પાણી હલે તો, અને ઉપર માછલી ગોળ ગોળ ફરે. મહાભારતનો બહુ અદ્ભુત પ્રસંગ છે આ. તો અર્જુને કૃષ્ણને કીધું કે કરવાનું જ બધું મારે જ છે, આમાં બે પગ મારે રાખવાના ત્રાજવાના પલ્લામાં, પ્રતિબિંબ મારે જોવાનું, નીચું ઉપર નહીં જોવાનું, નીચે જોવાનું, તીર ઉપર મારવાનું માછલીની આંખમાં. તો તમે શું કેમ મારી ભેગા ઉભા છો? તમે શું કરવાના વાસુદેવ? તમે શું કરશો મારા ગોપાલ? તમે તો કોઈ બાજુમાં આમાં તો તમે કઈ કરવાનું નથી, બધું મારે જ કરવાનું છે. ત્યારે જે જવાબ કૃષ્ણ આપ્યો ને એના પછી તો 18 દીના કુરુક્ષેત્રના યુદ્ધની અંદર અર્જુને એક વખત શંકા નથી કરી તમે શું કરવાના. કૃષ્ણે એમ કીધું તું કે આ બધું જ તું કરવાનો છો, પણ પાણી સ્થિર હું રાખીશ. કારણ કે જો પાણી હલશે ને, પવનને એક લેરખી આવશે ને પાણી ડોળાશે તો તને પ્રતિબિંબ દેખાશે નહીં, માછલીની આંખ ઉપર વિંધાશે નહીં. એ તારા હાથની વસ્તુ નથી. તું બે પલ્લામાં બેલેન્સ કરી શક, તારા હાથની વસ્તુ છે. તું ગાંડીવ ચલાવી શક, તારા હાથની વસ્તુ છે. નિશાન લઈ શક, તારા હાથની વસ્તુ છે. પણ પાણી સ્થિર રાખવું નહીં, તારા હાથની વસ્તુ નથી, મારી ઈશ્વરના હાથની વસ્તુ છે. એ મદદ હું તને કરીશ, પણ તું આટલું કરીશ ને પછી હું પાણી સ્થિર રાખીશ. આ મને એટલા માટે વખાણ કરવાનું મન થાય કે આ એવા ભાઈબંધો છે, એવા મિત્રો છે. પૂછો એક ફોનની અંદર ભાવેશભાઈ મેં તરત હા પાડી, મેં કીધું તમારું હોય તો મારે ના થોડી પડે, હું પહોંચી જઈશ. મારે અલિયાબાડા જવાનું, બાપુને ત્યાં જયદેવભાઈ માકડ, એમના બેન રૂપલબેન માકડ ત્યાં પ્રિન્સિપાલ છે, એમનો કાર્યક્રમ. એટલે એવો કાર્યક્રમ ને જે પ્રોફેશનલી હું ના પાડી શકું કે નહીં આવું. રૂપલબેને પહેલા તારીખ લીધેલી તો મેં કીધું આ લાંબી સફર થશે, આખી રાતનો ઉજાગરો છે મારે આજે, આખી રાત જાગીશ ત્યારે સવારે જામનગર પાસે અલિયાબાડા આવશે. પણ તોય મેં હા એટલા માટે પાડી આવવા માટે કે ભાઈ ત્યાં થોડું આમ તેમ એડજસ્ટમેન્ટ કર્યું, અહીં એડજસ્ટમેન્ટ કર્યું. આ બધા મિત્રોએ કહી દીધું કે ભાઈ તમે તારે આવો તમારી રીતે શાંતિથી, અમે બાકીનું ત્યાં ચલાવી લેશું. યોગેશભાઈ બધા વાર વાત થઈ ગઈ મારી. એટલા માટે કર્યું કે આવી સ્કૂલો વિસ્તરે ને એમાં મને મજા આવે. કારણ કે મેં તો સ્કૂલ મારી સ્થાપી નથી, પણ આવી કોઈક સ્કૂલ હોય તો આપણે એમ થાય કે આપણે બનાવીએ ને તો આવી બનાવીએ, એની મજા છે. તમને ત્રીજું એક કનેક્શન કહું. અહીં બેઠો બેઠો હું વિડીયો જોતો તો મેં મોબાઈલ લઈને મેસેજ કર્યો હમણાં. આમાં એક છોકરો દેખાણો વિડીયોની અંદર. એ છોકરાને જોઈને મને નવાઈ લાગી. મેં કીધું ઓહો, મેં પૂછ્યું, મેં કીધું તમે SOSમાં ભણેલા છો? હમણાં વિડીયો જોયો તમારો. તો ઘનશ્યામ પરમાર નામના વિદ્યાર્થીને તરત મને જવાબ આવ્યો કે હા, મારી સ્કૂલ પહેલી વખત 5000 છોકરાઓની અમે ઓડિયન્સમાં ઊભો થયો તો હું થયો હતો. એ ઘનશ્યામ કે જેની કવિતા મોરારી બાપુ વ્યાસપીઠ ઉપરથી ઘણીવાર વાંચે છે, એ તો ઠીક છે, એ તો બાપુ તો છે, બાપુ તો હાથ અડાડે તો આપણો જન્મારો ધન્ય થઈ જાય. પણ એ ઘનશ્યામ પરમારના કારણે તમે મારા વિડીયો જોવો છો. મારા બધા વિડીયોનું એડિટિંગ ઘનશ્યામ કરે છે. એ તો મને અહીં બેઠા બેઠા ખબર પડી એને જોઈને. એ તો કહેતો ન હોય, મેં કંઈ એનો બાયોડેટા જોઈને નહોતો રાખ્યો, એની પરફોર્મન્સ જોઈને રાખ્યો હતો. તમે જય વસાવડાને એમ કહો કે ભાઈ આ વિડીયો આપણે મૂકવાનો છે તમારી ચેનલમાં કે ઇન્સ્ટાગ્રામમાં, કે આમાંથી આ અત્યારે પ્રવચન કરું છું એની કોઈક રીલ બનાવીને મૂકવાની છે. એ એડિટિંગ જેના ભરોસે થાય છે, દુનિયાના કોઈ પણ ખૂણેથી કોઈ પણ વસ્તુ એને મોકલું છું. હમણાં જગદીશભાઈ મારા નામની લાઇબ્રેરી બનાવી, મેં ઘનશ્યામને ફોન કર્યો, 65 ફોટા છે, ભેગા કરીને ગમે એમ કરીને તમે એની સ્લાઇડ બનાવો. આ બધું કામ જે મારું બેક ઓફિસનું સંભાળતો હોય એ છોકરો, એ યંગમેન, અને બહુ તેજસ્વી છે, બહુ હોશિયાર છે, સારો કવિએ છે, સારો મેનેજર થઈ શકે એમ છે, હજી તો ઘણો યંગ છે, જુવાન છે. એ SOS તો વિદ્યાર્થી છે. આનાથી વધારે તમારી કઈ ગેરંટી જોઈએ? મારી પાસે કોઈ મોટો સ્ટાફ નથી, મેં કઈ મોટી ઓફિસ જ બનાવી, મારે બનાવી નથી. મેં કોઈ મને ઘણા ફોન કર્યું, સીધું ઉપાડું તો નવાઈ લાગે, સેક્રેટરી નથી સાહેબ તમારે કોઈ ડેટ આપવા માટે. મેં કીધું ના, હું જ પોત છું, જે ઘણો હું પોતે જ છું, મારે વચ્ચે કોઈ દિવાલ જોતી જ નથી.
હું તો આવું તો તમે જો નજર સામે છે, ટી શર્ટ પહેરીને આવતો. હમણાં એક ફંક્શનમાં મારે જવાનું હતું, તેણે મારો ફોટો AI થી બનાવ્યો, પેલો કોટ ને ટાઈ વાળો. તો મેં પાછો મોકલો. મેં કીધું આ તમે મે મહિનામાં જે પ્રોગ્રામ રાખ્યો છે એમાં તમે એવું માનો છો કે ટાઈ પહેરીને આવીશ? એટલે મને કે સાહેબ તો AI નો બનાવેલો ફોટો છે. મેં કીધું AI ને કયો કે જય વસાવડાના ફોટામાં નહીં હાલે. હું કુર્તો પહેરીને આવીશ કે ટી શર્ટ પહેરીને આવીશ, પણ આવી કાળઝાળ ગરમીમાં 48 ડિગ્રીમાં કોટ ને ટાઈ પહેરીને નહીં આવું બોલવા માટે. આપણે આડી દિવાલ જોતી જ નથી, પણ ગણીને 2 માણસો રાખ્યા છે જીવનમાં. બરાબર, એક આ ઘનશ્યામ, મારું આ બધું ક્રિએટિવ કામનું બધું એડિટિંગ ને એ બધું કરવા માટે, બરાબર, અને બીજો ગોપાલ અમારી ગાડી ચલાવવા માટે. હવે મારી ટોટલ લાઈફમાં 2 જણા જે મેં જીવનમાં ભરોસો મૂકીને રાખ્યા હોય, એમાંનો એક SOS તો વિદ્યાર્થી નીકળો, બોલો. અને એ તો આ મિત્રોએ મને નથી કહેતા, એ તો એનું મોઢું જોઈને મને વિડીયોમાં દેખાડો. મેં કીધું આ તો ઘનશ્યામ છે. મેં એને બેઠા બેઠા મેસેજ કર્યો કે આ તમે SOS માં ભણેલા. આ એટલા માટે તમને મારી મૂળ વાત શરૂ કરતા પહેલા આ થોડાક ઓસરીમાં ઘોડા દોડાવ્યા ને, ઓલું આમ થોડોક બેન્ડવાજા વાગે ને જાન ઉગલવાની તૈયારી થાય ને એમ તમને પછી આમ જરાક પાનો ચડે. એના માટે મેં તમને કીધું કે આ હું એમને નથી કહેતો. મને મજા આવી, મને એ પહેલાંય ગમ્યું હતું, પછી એ ગમ્યું છે, એટલે હું તરત હા પાડું છું, એટલે હું તરત કહું છું કાલો જોડાઈ જાય. હું તો આ પ્રોગ્રામને પહેલાં મેં યાદ કરી યોગેશભાઈ, મેં કીધું આપણે મૂકીએ, સુરતમાંથી ઘણા મિત્રો આવશે, આપણે ઓનલાઈન મૂકશું 200 જણા બીજા આવશે. પણ પછી મેં કીધું એ તમારા વાલીવન વિદ્યાર્થીઓ નહીં હોય, અમારા વાંચકો હશે, એટલે તમને નડશે. એને તો સાહિત્યની અમારી લેખોની વાતો સાંભળવી હોય. એટલે યોગેશભાઈ મને કંઈક ના આપણે ભલે ઓછા આવે, પણ આપણે જેને વાત કરવી છે ને એવા જ મિત્રો જોઈએ છે. તોય મેં 5-7 નામ આપ્યા. એક તો આવી ગયા અમારા વિપુલભાઈ, બહુ સારા સાયન્ટિસ્ટ છે. મને યોગેશભાઈને કીધું ને, મેં કીધું સારા માણસો ભેળવીએ. પછી બધા તો આવી ન શક્યા. એક પ્રજ્ઞાબેન અમારા બારડોલીમાં, જેમના નિરંજનાબા 60 વર્ષ પૂરા કર્યા આદિવાસી વિસ્તારની સ્કૂલ, 60 વર્ષથી સ્કૂલ ચલાવે. બા તો 87 વર્ષના થયા, પણ એ બાપુની કથામાં એ બા તો ગયા હતા, એટલે મેં એમનું નામ આપ્યું. 1-2 શિક્ષક મિત્રોના નામ આપ્યા, 1-2 મારા અંગત મિત્રોના સૌજીભાઈ વેકરિયા જેવા અહીંના છે એના નામ આપ્યા, અને એક વિપુલભાઈનું નામ આપ્યું. શું કામ? વિપુલભાઈને અહીં પ્રવચન નથી કરવાનું, તો હું શું કામ એને અહીં બોલાવું હું આ SOSના પ્રોગ્રામમાં? કે આવા જેન્યુઇન બ્રેઇન જેને હું માનું છું કે સુરત પાસે આવા મિત્રો છે, આ સાયન્સનું બ્રેઇન છે. આ સિમ્પલ માણસ લાગે તમને, પણ એ દુનિયામાં 5-6 પેટન્ટ લઈને હલાવી શકે એવી દુનિયાનું એવું ભેજું ધરાવે છે. અને આ ઇન્સ્ટાગ્રામની રીલમાંથી આવેલું બ્રેઇન નથી, સ્કિલમાંથી આવેલું બ્રેઇન છે. હવે એટલી બધી રીલ જનરેશન થઈ ગઈ, સ્કિલ જનરેશન ગોતવી પડે એમ છે. હમણાં 1 તારીખે નવો વર્ષ આ શરૂ થયું ને 2026, ઇન્સ્ટાગ્રામના CEO મેસરેક એવું કંઈક નામ છે એનું, મેસરેક એવું, એણે એવો વિડીયો મૂક્યો, એટલે એવી પોસ્ટ મૂકી છે પોતે કે AI એટલી બધી ઝડપથી આગળ વધી ગયું છે કે હવે બાથરૂમના પોપડા ઉખડેલા હોય, પલંગની ચાદર ફાટેલી હોય એવા વિડીયો જ ઓરિજિનલ ગણાશે, બાકીના બધા તો નકલથી જ બને છે. તમે થોડાક નબળા દેખાતા હો ને ઓરિજિનલ લાગશે, કારણ કે રૂપાળા એટલા બધા થઈ ગયા બધા માણસો. તમારા વાળ ઉગાડવા હોય તો વાળ ઉગાડી દે, ચહેરો સરખો કરવો હોય ચહેરો સરખો કરી દે, જુવાન બનાવવો હોય તો જુવાન બનાવી દે. એટલે ઇન્સ્ટાગ્રામના CEO એવી પોસ્ટ મૂકી છે કે 1 વર્ષની અંદર AI આટલું બધું આગળ વધી જશે, ઓરિજિનાલિટીની કિંમત થશે. આ છાતી ઉપર જેનો ફોટો પહેરીને આવ્યો છું ને, દૂરથી દેખાશે કદાચ, બહુ દૂરથી નહીં દેખાય કદાચ, એ છે આલ્બર્ટ આઇન્સ્ટાઈન. અમેરિકા ગયો તો ત્યારે ટી શર્ટ લીધેલું, આ આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું મને ગમતું ટી શર્ટ છે. કોઈક સ્કૂલનો આવો સરસ પ્રોગ્રામ હોય તો ખાસ કાઢીને પહેરું. શું કામ? આ ટી શર્ટમાં તમે જુઓ, આમ તો કલાકારે કલા કરી છે આ ટી શર્ટની અંદર, બધા બ્રહ્માંડ બતાવ્યું છે આખું એના વાળની અંદર. પણ આલ્બર્ટ આઇન્સ્ટાઈન કે અબ્દુલ કલામ, આ બેમાંથી એકેયના વાળ કોઈ દી ઓળેલા હોય જ નહીં. જોજો, કોઈ દી ઓળેલા વાળ તમને દેખાશે નહીં. આ બે એવા કેરેક્ટર છે, બરાબર. જ્યારે તમે ગૂગલ કરીને ફોટા ગોતો, અત્યારે તમે લ્યો કાંઈ બેઠા બેઠા ગૂગલ કરો, અબ્દુલ કલામ નાખો, આલ્બર્ટ આઇન્સ્ટાઈન નાખો, એવા જ ફોટા દેખાશે કે જેમાં વાળ વિખરાયેલા હોય. પણ જેના વાળ ભલે આખી જિંદગી વિખરાયેલા રહે, મગજ જો ઓળેલા થઈ જાય ને તો એના વિખરાયેલા વાળવાળા ફોટા ટી શર્ટ ઉપર પહેરીને માણસો ફરતા હોય છે. આ જિંદગી આપણે બનાવવાની છે મિત્રો. મને આ મિત્રો પૈસા ખર્ચીને શું કામ બોલાવે છે? પબ્લિસિટી માટે તો આ વિડીયો રહ્યો, તેને મત કે મારો વિડીયો મંગાવીને બતાવી દે 2 મિનિટનો, એમાં શું? એ એટલે બોલાવે છે કે એને રસ એ છે કે SOSમાં આવ્યા પછી પણ છોકરાઓનું ઘડતર તો કરવું પડશે ને, એનું મગજનું વાયરિંગ ફેરવવું પડશે. મારા મમ્મી જેને મને ઘરે ભણાવ્યો, હવે તો આ દુનિયામાં નથી, પણ મારા પહેલા ગુરુએ કહેવાય, એ 2 વાત બહુ સરસ કરતા. એક વાત તો હું ઘણી જગ્યાએ કહું છું
કે તમારા બાળકને ચાલવા માટે સુવાળો રસ્તો મળે એવી અપેક્ષા ન રાખો, કારણ કે એ તો કોઈ રામકૃષ્ણ મહાવીર બુદ્ધને નથી મળ્યો. બધી રેશમની જમીન ક્યાંય હોતી નથી. આય મખમલની જાજો કાર્પેટ પાથરેલી છે હોલ પૂરતી. હોલની બહાર જાશો તો પાછી ડાબરની સડક જ દેખાશે. તમારા બાળકને ચાલવા માટે સુવાળો રસ્તો મળે એવી અપેક્ષા ન રાખો, પણ એના પગ એટલા મજબૂત બનાવો કે ગમે તેટલા ખરબચડા રસ્તા ઉપર ચાલી જાય. આ મારી માની પહેલી શિખામણ જે મને બહુ કામ લાગી. એટલે મેં કીધું માં તો ખરી જ, પણ ગુરુએ ખરી, કારણ કે હું ઘેર ભણ્યો, એને મને ઘરે ભણાવ્યો. આખી જિંદગી સોનું પહેર્યું નહીં, ત્યારે હું સોનું પહેરી શકું એવી લેવલે પહોંચ્યો. બીજી જે વાત કહેતી બહુ સરસ કહેતી કે ફિઝિકલ મેકઅપ કરવા વાળા તમને બધે મળશે નહીં તો બીજા કરી દેશે. લગ્ન હોય બ્યુટી પાર્લરમાં, હમણાં તમને ખબર હોય તો નતો વચ્ચે કેસ આવ્યો કે પેલી પત્નીએ પતિનું મેઘાલય જઈને ખૂન કરી નાખ્યું. પછી પત્ની જ્યારે પોલીસ વાળા સાહેબ અમારા બેઠા છે, એ પોલીસ સ્ટેશને ગઈને એનો ફોટો જોઈને બધા કે ઓલા ફોટામાં તો દેખાય છે એવી રીતે દેખતી જ નથી. તો મેં ફોટો મૂક્યો તો ફેસબુક ઉપર, મેં એમાં લખ્યું હતું, મેં કીધું લગ્ન વખતે બ્યુટી પાર્લરમાં તૈયાર થઈને ગયા હોય ને એટલે ઓળખાતા નથી હવેના ફોટામાં. પોલી લોકઅપમાં બ્યુટી પાર્લર ન હોય. ઓલો તો 2.5 કિલોનો મેકઅપ કર્યો હોય એટલે તમને ખબર જ ન પડે કે આ કેવા દે. પેલા બધા ટીવીમાં આવતા ને લગ્નના ફોટા આવતા હતા, પછી આવ્યા લોકઅપના ફોટા આવ્યા લગ્નમાંથી. તો મારા મમ્મી એક બીજી શિખામણ આપતા જે મને બહુ કામ લાગી, એટલે હું તમારી સાથે વાલીઓ ઘણા બેઠા છે એટલે શેર કરું કે ફિઝિકલ મેકઅપનું આયુષ્ય ઓછું છે. હવે તો એવા મેકઅપ આવે છે, તમે બ્રાઇડલ મેકઅપ, હમણાં મેં એક લગ્નની અંદર ગયો તો મને બતાવવામાં આવ્યો ખાસ કે આના ઉપર તમારે કંઈક લખવા જેવું છે કે બ્રાઇડ હોય, દુલ્હન હોય, વધુ હોય, એ રોવે તો ખરી ને કન્યા વિદાય વખતે, તો રોવે પાછો મેકઅપના લપેડા થઈ જાય. તો હવે નવો મેકઅપ નીકળો છે, રોવો તો જાય નહીં, 7 કલાક લગી ચોટેલો જ રહે. તમે આંસુ પાડો તોય જાય નહીં, આંસુ પાડો તો આંસુ એની ઉપરથી સરકી જાય. મને ખાસ ઓલા મૂળ મેકઅપ વાળા ભાઈને રસ હતો કે આ ભાઈ કંઈક લખે ને તો આપણી પબ્લિસિટી થાય, એટલે આ બતાવો કે આવા મેકઅપ આવી ગયા છે જગતની અંદર. તો મારા મમ્મીએ એવું કીધું હતું કે ફિઝિકલ મેકઅપ કરે ને એ આવો નો રોવે તોય જાય નહીં એવો કરો તો 12 કલાક લગી જાય, પછી તો જાય ને 24 કલાક રહે. માણસો જાત જાતની સર્જરી કરાય આવે છે, જાત જાતનું પેલું બધા હોઠમાં ફિલર નખાવે ને વાળ ઉગાડે ને ઘણું બધું કરે છે. 2 વર્ષ રહે, 5 વર્ષ રહે, પછી તો હોય એવા પાછા દેખાવા માંડે, સિવાય કે નવી સર્જરી કરાવવા માંડ જાઓ. પણ મેન્ટલ મેકઅપ જો સરખો કર્યો હશે ને તો આખી જિંદગી ઉતરશે નહીં. આ યાદ રાખવા જેવી વાત છે. મેન્ટલ મેકઅપ SOS જેવી સ્કૂલની અંદર ભણાવવું કે એની અંદર પ્રક્રિયામાં ભાગ લેવો એ મેન્ટલ મેકઅપની વિદ્યા છે. વાયરિંગ ફેરવવાનું છે મગજનું. બરાબર, માણસો એ જ છે આ જગતની અંદર, ખાલી વાયરિંગ ફેરવો. એક જમાનામાં તમે કલ્પના કરો, ચીન છે એની વસ્તુ એટલે ચલે તો ચાંદ તક, નહીં તો શામ તક એવું કહેવાતું. બરાબર, મેડ ઇન ચાઇના વાંચીને માણસ હાથનો અડાડતો વસ્તુઓને. આજે ભારતમાં ટેસ્લા કરતા જાજી ઇલેક્ટ્રોનિક કાર છે એ ચીનની વેચાય છે, BYDની. તમારા મારા ખિસ્સામાં ફોન ભલે તમે કોરિયાની કંપનીનો લીધો હોય, અમેરિકન કંપનીનો લીધો હોય, હરખું પેકેજિંગ વાંચજો, અંદર મેડ ઇન ચાઇના નીકળશે. મારી પાસે સોનીનું કલર ટીવી છે, જાપાનની કંપની છે, એસેમ્બલ થયું ચાઇનામાં, જાપાનમાં નથી થયું. આખી સિસ્ટમ ફરી ગઈ. તમે વિચાર કરો, દવાઓથી શરૂ કરીને વિપુલભાઈ જેવા એક્સપર્ટ્સ એમાં વધારે કહી શકશે, કેટલું ચાંદી, સોનું, દવા, જ્યાં માગો ત્યાં, ડ્રોન, દરેક વસ્તુની ટેકનોલોજીની અંદર ચાઇનાની ટેકનોલોજી એટલી આવી ગઈ કે અમેરિકાએ અડધું યુદ્ધ તો છે ને ચીનને દબાવવા માટે કર્યું છે, ઈરાનને દબાવવા માટે નથી કર્યું. કારણ કે ચીનનું માર્કેટ દબાવવું છે વહેલું મોડું એને. તો ઓઇલ જોઈએ એ માર્કેટ દબાવવું હોય તો, એટલે ઓઇલના ભંડારો ઉપર એને કબજા કરવા છે એક પછી એક. કારણ કે ચીન મોટી થ્રેટ છે અમેરિકા માટે મહાસત્તા બનવામાં. કલ્પના કરો, મગજનું વાયરિંગ એ લોકોએ બદલાવી નાખ્યું. એક સમયે જે તકલાદી વસ્તુઓ બનાવતો દેશ હતો, આજે એની વસ્તુઓ છે એ આખી દુનિયામાં ફેલાઈ ગઈ. તમે મારે વાપરવી પડે. ભારત સરકાર ઓફિશિયલી વેપાર કરે છે $112 અબજનો, 112 અબજ ડોલરનો. આ વાતો એટલા માટે કહું છું કે એક વખત જો વાયરિંગ મગજનું બદલાઈ જાય ને મેન્ટલ, તો પછી દુનિયાની તકદીર બદલાવતા આપણને વાર નથી લાગતી. વાયરિંગ બદલવાની જરૂર છે કે આપણે ભણી શકીએ, આપણે કરી શકીએ, આપણા છોકરાઓ મહાન થઈ શકે. જે મહાન ગણો છો, જેને સેલિબ્રિટી ગણો છો, જેને સ્પેશિયલ ગણો છો, જેને હોશિયાર ગણો છો, એને નાકમાં 2 નસકોરા છે, એને 2 કાન છે, બરાબર, એને ચશ્મા પહેરવા પડે છે, એને ઘડિયાળમાં ટાઈમ જોવો પડે છે. એ જો ત્યાં પહોંચી શકે તો આપણે કેમ નહીં?
એ જો ત્યાં જઈ શકે તો આપણા છોકરાઓ કેમ નહીં? દુનિયામાં બધાને 24 કલાક જ મળ્યા છે, કોઈની પાસે 25મો કલાક મળ્યો નથી, પણ 24 કલાક જે મળ્યા એનો ઉપયોગ જે સરખો કરી શકે ને એ આગળ નીકળી શકે છે. અને એટલા માટે મારે તમારી સામે આ વાત મૂકવી છે મિત્રો, કે આજે મારે શિક્ષણ સંવાદ જે તમારી સામે કરવો છે, બહુ ઝડપથી એજ્યુકેશનની દુનિયા બદલાઈ રહી છે. સૌથી પહેલા તો એ ધ્યાન રાખવાની જરૂર છે કે જે લોકોને એવું માનતા હશે કે ખાલી આપણે પરીક્ષા પાસ કરીને બેસાડીશું, હવે એની કોઈ વેલ્યુ જ નથી. ખાલી પરીક્ષા પાસ કરનારા તમે આંકડાઓ જોશો ને કે આટલા હજાર વિદ્યાર્થી પાસ થયા, આટલા લાખ વિદ્યાર્થી પાસ થયા, એની વેલ્યુ છે જ નહીં. હવે જે વેલ્યુ છે એ તમે સ્પેશિયલાઇઝ નોલેજ કેટલું ડેવલપ કર્યું એની છે. તમે બાકીના કોઠા કેટલા ભર્યા, હવે તમે વિચાર કરો 12માં કેટલા માર્ક આવ્યા એના કરતા NIT કે JEEમાં કેટલા માર્ક આવ્યા એની વધારે ચિંતા કરે લોકો. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કેટલા માર્ક આવ્યા, ક્યાં પહોંચ્યા, તમારી મંજિલ શું છે, તમારું સપનું શું છે. મેં એક પિક્ચર જોયું હતું, નીલ બટે સન્નાટા, એક IAS ઓફિસરની પોતાની લાઈફ સ્ટોરી ઉપરથી બનેલું હતું, ઉત્તર પ્રદેશના, જેની માં બીજાના ઘરના વાસણ માંજીને કામ કરીને પોતા કચરા પોતા કરીને એની દીકરીને એને IAS બનાવી. અને એ માં એ દીકરીને તો પહેલા એમ જ સપનું હતું, એને પૂછવામાં આવ્યું કે તારે શું કરવું બેટા મોટા થઈને? તેણે એમ કીધું કે મને ગણિત કઈ મજા આવતી જ નથી ભણવાની. તુમ ભી દૂસરો કે ઘર કે બર્તન માનતી હો, મેં ભી બડી હો કે માંજુંગી, મેં ભી સાફ કरूंगी. માને થયું કે ભાઈ આ કઈ સપનું કહેવાય, આ તો મારી તો મજબૂરી છે. આને તો લક્ષ્ય બનાવી લીધું મજબૂરીનું કે આપણે મોટા થઈને શું કરવું છે, બીજાના ઘરના વાસણ સાફ કરવા છે, બીજું શું કરવાનું હોય જીવનમાં. માં એ વિધવા માં સ્કૂલે ગઈ, સ્કૂલના પ્રિન્સિપાલને મળી, દીકરીને દાખલ કરી સ્કૂલની અંદર. અને એમાં જ્યારે મેરે પૂછવામાં આવ્યું કે આપકા સપના ક્યા હૈ માતાજી, आप तो दूसरों के घर पे काम करती है तो आप अपने बच्ची को बड़ी क्यों बनाना चाहती है पढ़ा लिखा के? ત્યારે એ માએ જે જવાબ આપ્યો ને દ્રશ્ય મને હજી સોસરવું ઉતરી ગયેલું દ્રશ્ય છે. ને એનો જવાબ હતો કે હમ ગરીબ હે લેકિન ગરીબ નહીં હે, અમે ગરીબ છીએ છતાં ગરીબ નથી. गरीब वो नहीं जिनके पास दौलत नहीं है, गरीब वो है जिनके पास भविष्य का सपना नहीं है, भविष्य का लक्ष्य नहीं. અમારી પાસે પૈસા નથી એટલે અમે ગરીબ છીએ એમ નહીં, પણ જો મારી છોકરી પાસે ભવિષ્ય નહીં હોય ને તો અમે ગરીબ છીએ. એને લક્ષ્ય નહીં મળે ને આગળ જવાનું તો અમે ગરીબ છીએ. તમે કલ્પના કરો, દુનિયા એ લેવલે પહોંચી ગઈ છે, દુનિયામાં સૌથી વધારે પૈસા કમાનાર માણસ ઇલન મસ્ક. આંકડાઓ તમે હું બોલી ન શકું એટલો બધો આંકડો છે અત્યારે એની મિલકતનો, અને એમાંય વધારો થયા જ કરે છે પાછો રોજે રોજ. આ ઇલન મસ્કને એક ઇન્ટરવ્યુમાં હમણાં પૂછવામાં આવ્યું ત્યારે એમ કીધું કે મેં પેપાલ બનાવીને, પેપાલ જેના આધારે આપણી બધી UPI ને હવે તો ઘણું બધું આવી ગયું, એટલે પેપાલ આપણે ત્યાં બહુ નથી વપરાતું, આપણે પેટીએમ પહેલા વાપરતા, પછી તો ભીમ ને ફોન પે ને જીપે ને ઘણું આવે છે, બધા વાપરે જ છે. પણ એનું પૂર્વજ પેપાલ છે, ઇલોન મસ્કે બનાવેલું. એણે એમ કીધું કે $300 મિલિયન, મિલિયન એટલે 10 લાખ, એટલે તમે ગુણાકાર કરી લેજો, કારણ કે ડોલરના 93 રૂપિયા તો થઈ ગયા છે, એટલે 2 મીંડા ચડાવી દેવાના હજી આગળ. આટલા તો મને પેપાલ બનાવીને વેચ્યું ને ત્યારે મળ્યા હતા, તો મારે ટેસ્લાય બનાવવાની જરૂર નહોતી ને સુનિતા વિલિયમ્સ પાછી આવી સ્પેસએક્સનું રોકેટે બનાવવાની જરૂર નહોતી. કારણ કે કાંઈ કર્યા વગર મારે શું, મારા છોકરાઓ ખાઈ શકે એટલું બધું પૈસા મળી ગયા પહેલા જ શોધમાંથી. પણ મારે માત્ર રૂપિયા નહોતા કમાવા, મારે એવું કામ કરવું હતું જેને કારણે મારી આસપાસથી દુનિયા બદલાઈ જાય. અને મેં એવા રોકેટ બનાવ્યા કે દુનિયા બદલાઈ ગઈ, મેં એવી કાર બનાવી કે દુનિયા બદલાઈ ગઈ. અત્યારે બેઠો બેઠો કારે બનાવી લીધી, ટેસ્લામાંથી રૂપિયા કમાઈ ગયો, આટલા સ્પેસએક્સમાંથી રૂપિયા કમાઈ ગયો. હવે ન્યુરાલિંકની ચીપ બનાવે છે, બ્રેઇનમાં નાખવાની ચીપ. આ વિપુલભાઈ જેવા વધારે કહી શકે એના ઉપર ન્યુરાલિંક વિશે, પણ મેં એનો ડેમો જોયો છે, ડેમો વિડીયો. એવી ચીપ બનાવે છે કે પેરાલિસિસના દર્દીઓ ચાલતા થઈ શકે ખાલી બ્રેઇનની ચીપમાંથી, અને અંધ વ્યક્તિઓ દેખતા થઈ શકે. જેને બ્રેઇનની સર્કિટ ખોરવાઈ ગઈ હોય એને કારણે ફિઝિકલ તકલીફ પડતી હોય એ જતી રહે. 2030માં એનો પ્રોટોટાઇપ આવવાનો છે. હવે કલ્પના કરો કે જો એના પ્રયોગો સફળ થઈ ગયા તો 2032 કે 35માં દુનિયામાં કેટલા અંધ વ્યક્તિઓ છે, દુનિયામાં કેટલા લકવાગ્રસ્ત વ્યક્તિઓ છે. એટલે કેવડી મોટી માર્કેટ ખુલી જશે એક માણસ પાસે, જેની પાસે ઓલરેડી એટલા પૈસા તો છે જ, અને હજી કેટલા કમાશે. પણ એ પૈસા એટલા માટે નથી કમાતો કે પૈસા એ શેર બજારમાં રોકે છે, ક્રિપ્ટોમાં રોકે છે, સોના ચાંદીમાં રોકે છે. એ પૈસા એટલા માટે કમાય છે કે પૈસા આઈડિયામાં રોકે છે, ભેજામાં રોકે છે, બુદ્ધિમાં રોકે છે. અને જો ભારતે આવતીકાલની દુનિયાની અંદર ટકી રહેવું હોય,
2050ની દુનિયામાં આપણે જોયું ને સુરતમાં એક લેબ ગ્રોન ડાયમંડ નામની માન્ય વસ્તુ આવે તો કેટલી બધી ઝડપથી દુનિયા બદલાઈ જાય. એક માણસ ભેજું લડાવીને લેબોરેટરીમાં એક ડાયમંડ ઊભો કરે, એ ભેજું લડાવવામાં એને 20, 25, 30, 40 વર્ષ ગયા હશે. કદાચ એક બે પેઢી જતી રહી હશે જે કંપનીઓએ ભેજા લડાવ્યા એની, પણ એ ટકી રહ્યા કે ના ગમે એમ કરીને આ બને છે નો નહીં. કુદરતમાં થાય એવું દબાણ ઊભું કરો ને, કુદરતમાં થાય તત્વો લઈ આવો ને આપણે એ લેબોરેટરીમાં ડાયમંડ બનાવીએ. આજે તમારી નજર સામે છે કે એક શોધ એક ખૂણામાંથી આવે કેવી રીતે તકદીરને પલટી મારીને ફટકી જાય. તમે જુઓ, આખી કથા તમારે નવેસરથી લખવી પડે, આખી ફેક્ટરી નવેસરથી રીડિઝાઇન કરવી પડે, આખો બિઝનેસ નવેસરથી રીડિઝાઇન કરવો પડે. આ સમજો, એક સમયે એસટીડી પીસીઓ વાળા છે ને, મને યાદ છે, જમ્પિંગ નાખતા, 17 રૂપિયાનું બિલ હોય 70 રૂપિયાનું કરી નાખતા. તમે આમ ફોન ઉપર વાત કરતા હો ને, ખટખટ 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 ફરવા માંડે. બરાબર, કારણ કે એને ખબર હતી કે અમારા વગર તો ઉદ્ધાર નથી. માણસ કોઈ ગુજરી જાય, સમાચાર દેવા માટે એસટીડીએ જવું પડે, કોઈક બહારગામ ગયા હોય સમાચાર પૂછવા માટે એસટીડીએ જવું પડે, લગ્નના આમંત્રણ દેવા હોય, દિવાળીના સાલ મુબારક કહેવા હોય, લિસ્ટ લઈને જતા લોકો ડાયરીનો હાથમાં. આજે ક્યાં ગયા પીસીઓ? મને બતાવો, કઈ આખા ગુજરાતમાં, આખા ભારતમાં ક્યાં છે પીસીઓ? એક સમયે નોકિયાનો જમાનો હતો, દુનિયામાં દરેક માણસ પાસે નોકિયાના ફોન રહેતા. બરાબર, ભારત પાસે તો 85% માર્કેટ નોકિયાનું હતું. કોણ નોકિયા વાપરે છે આજે? કોના ખિસ્સામાં નોકિયાનો ફોન પડ્યો છે? આ બેઠા છે એમાંથી હાથ ઊંચો કરો, આ લોકો વાપરતું હોય તો. અત્યારે જે લોકો અપગ્રેડ નથી થતા, જે લોકો એજ્યુકેશન ઉપર ફોકસ નથી કરતા, જે લોકો નવી વસ્તુ તરત સ્વીકારીને અપનાવતા નથી, જે લોકો નવા આઈડિયાની કદર નથી કરતા, જે લોકો દુનિયા જે બદલાઈ છે એની સ્પીડ સાથે કદમ મિલાવતા નથી, એ લોકો ગમે એવડા મોટા અબજો લાખોના કોર્પોરેશન હોય, ફેક્ટરીઓ હોય, બ્રાન્ડ હોય, 10-10, 20-20, 5-5 વર્ષમાં ભૂસાઈ જાય છે તમારી નજર સામે. એટલે આપણા બાળકોને સારા એજ્યુકેશનની જરૂર છે, એટલે આપણા બાળકોને સારા ઘડતરની જરૂર છે, એટલે આપણે સ્પેશિયલ રીતે કોઈ ભણાવી શકે એવી સ્કૂલ ઉપર ભરોસો મૂકવો પડે. એટલા માટે કે આ ખાલી પરીક્ષા પાસ કરવાની વાત નથી. પરીક્ષા પાસ કરવી એટલી અઘરી નથી, જીવન પાસ કરવું ને એનાથી વધારે અઘરું છે. આપણે કોરોનામાં જોઈ લીધું ને, ભગવાન પેપર કાઢે ને ત્યારે 3 કલાકમાં પૂરા નથી થતા. ભગવાન પેપર કાઢે ને ત્યારે તમને કોર્સ નથી મળતો એડવાન્સમાં. હૃદયની તૈયારી કરતા હતા બધા, ફેફસું આવી ગયું વચ્ચે. તમે જુઓ, આમાંથી કેટલા એવા બેઠા છે, હું તો મારી જ ઉદાહરણ કહું, આપણે ભલે ભણેલા ગણેલા કહેવાય, ઓક્સિજન 96% ને 98% હોવો જોઈએ એવું આંગળીમાં ભરાવેલું મેં કોઈ દી જોયું નહોતું. કોવિડમાં બધાએ જોઈ લીધું, બધાને ખબર પડી ગઈ 97% હોય, 96% હોય, જાતે જ બધા ચેક કરવા માંડ્યા. માથે પડે જ્યારે ભગવાનની પરીક્ષા છે ને એ પૂરી નથી થતી, 1.5 વર્ષ લગી પરીક્ષા હાલી, માંડ પૂરી થઈ, ત્યારે આપણે ભેગા થઈને બેસી શકીએ. બાકી લગ્નમાં 50 જણા તો આવી શકતા. આ સુરતમાં મારા નગીનદાસ સંઘવીનું અવસાન થયું, બરાબર, ત્યારે આવડા મોટા 100 વર્ષના કટાર લેખક, એમની ઈચ્છા હતી કે ભાઈ બાપુને ત્યાં તલગા જળાય એમનો મૃતદેહ, કારણ કે વર્ષો સુધી બાપુની ભેગા રહ્યા, પણ કેવી રીતે મોકલવો? કોવિડની અંદર મૃતદેહ જઈ ન શકે. અંતે એમની જે અસ્થિ હતી બાપુએ ત્યાં સ્વીકારી તલગા જળામાં, પણ કોઈ માણસ 3 જણાથી વધારે ઊભા ન રહી શકે હોસ્પિટલની અંદર મૃતદેહને લેવા માટે. એના માટે અમારે જાડેજા સાહેબને કહેવું પડ્યું હતું, પોલીસમાં ડીવાયએસપી હતા, એ હતા ત્યારે. વિચાર કરો મિત્રો, ઈશ્વરની કસોટીમાં ટકી રહીને એવા સંતાનો જો આપણે પેદા કરવા હોય, એને શિક્ષણ કહેવાય કે જે ઉપરવાળાની કસોટીમાં ટકી રહે. મને ઘણા પૂછે કે તમારા જીવનના કોઈ આમ પ્રિય વાક્યોમાંનું કોઈ વાક્ય કયું? તો એક વાક્ય જે છે, રાજકુમારોની પરીક્ષા લેવાય છે અને રાજકુમારોની પરીક્ષાની અંદર મહાભારતનું એક પ્રસંગ છે. દ્રોણાચાર્ય, બધી 5 સ્ટાર એજ્યુકેશન હતું, માત્ર રાજકુમારો જ ભણી શકે, એકલવ્ય કે કર્ણને તો એડમિશન ન મળે. માત્ર પ્રિન્સ માટેની સ્કૂલ, રોયલ સ્કૂલ, પરીક્ષા લેવાય છે. એકલવ્યનો તો અંગૂઠો કપાઈ ગયો છે એટલે એ તો આવી શકે એમ નથી. પણ કર્ણ પરશુરામ પાસે, હું હસતા હસતા કહું, પહેલી સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ કર્ણે ખોલી હતી. બરાબર, હું જાતે જ, આપણે જાતે એડમિશન લઈ આવ્યો. આપણે સરકારી સ્કૂલમાં નથી ભણવું, આપણી પોતાની સ્કૂલ. એટલે SOS ની સ્કૂલનો પૂર્વજ પરશુરામ કહેવાય. પરશુરામે કર્ણને સ્વતંત્ર રીતે ભણાવ્યો, એટલે પહેલી સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ. તો કર્ણ જ્યારે આવીને ઉભો રહે, તમે કલ્પના કરો કે એક વાક્ય ઉપર કૃષ્ણએ નક્કી કર્યું કે આ ટાર્ગેટ કરવાનો છે, જો કુરુક્ષેત્ર જીતવાનું હોય તો આ રથનું પૈડું ખોદતું હોય ને ત્યારે મારવો પડે, આને જાજો સમય ઊભો ન રહેવા દેવાય.
તમે જુઓ, કૃષ્ણ દુર્યોધનને મળવા જઈને દુર્યોધનને બીજી વાર મળવાની વાત નથી કરતા, ધૃતરાષ્ટ્રને બીજી વાર સમજાવવાની વાત નથી કરતા, પણ કર્ણને એકલો બોલાવે છે. એના કવચ કુંડળ છે એ ઇન્દ્ર માગી આવે છે. કેટલી કથા છે કર્ણ માટેની. એવું શું બોલ્યો કર્ણ કે જેને કારણે આટલા બધાનું ફોકસ ત્યાં જતું રહ્યું? એક વાક્ય એ બોલ્યો તો ત્યાં, દેવાયત્તમ કુલે જન્મમ મદાયત્તમ તુ પૌરુષમ. કયા બેકગ્રાઉન્ડમાં જન્મ થાય નહીં મારા હાથમાં નથી, કેવો ચહેરો લઈને જન્મવું મારા હાથમાં નથી, કેવી ઊંચાઈ થશે મારા હાથમાં નથી, ચામડીનો કલર કેવો હશે મારા હાથમાં નથી, વાળ કેવા હશે મારા હાથમાં નથી, આંખે ચશ્મા હશે કે નહીં મારા હાથમાં નથી, ખોડ ખાપણ હશે મારા હાથમાં નથી. આ બધું ઉપરવાળો નક્કી કરીને આપણને આ પૃથ્વી ઉપર મોકલે છે. દેવાયત્તમ કુલે જન્મમ, એ દેવ ભાગ્યને આધીન છે. મદાયત્તમ તુ પૌરુષમ, પણ પરાક્રમ દેખાડવું એ મારા હાથની વસ્તુ છે. હું પરાક્રમ દેખાડીને રહીશ. અને જે આ બોલે ને એના ઉપર કૃષ્ણ જેવા ભગવાનનું ધ્યાન જાય ને, શકુની જેવા ચાલાક માણસનું ધ્યાન જાય કે આને આપણી બાજુ લઈ લ્યો. જીતવું હોય તો આવો સેનાપતિ જોશે જે પરાક્રમ ઉપર મુસ્તાક હોય. અને આવા પરાક્રમી સંતાનો આપણે પેદા કરવા છે મિત્રો. અને એટલા માટે આ શિક્ષણ સંવાદની જરૂર છે. સૌથી વધારે અત્યારે એજ્યુકેશનની અંદર હું જોઈ રહ્યો છું કે એક આખી મોટી જે માથાકૂટ ચાલે છે એ શું ચાલે છે? પણ કાલે યોગેશભાઈ કહેતા હતા કે અમે અમારી એસઓએસમાં એમ કહીએ છીએ કે ખાલી પ્રયાસો ન કરો, પરિણામ લઈ આવો. આ કરશું તો આમ થશે, આ કરશું તો આમ થશે, એમ નહીં. ડુ ઓર ડાય, જે થવું હોય થશે, આપણે આ જ કરવાનું છે. એવી મક્કમતાથી જે ઠેકડો મારે છે ને એ જ જીતરના અંધારા કૂવામાંથી અજવાળા સુધી બહાર નીકળી શકે છે. સાદું સૂત્ર છે આ. માણસને જ છે ને આ બધી મુશ્કેલીઓ આવે છે. કોઈ જીવજંતુને આવે છે, તમે કલ્પના કરો, આ મચ્છર આપણું લોહી પીવા માટે આવે, કોઈ મચ્છરે આપઘાત કર્યો કે હવે તો કોઈ આ બધા તો લાંબી બાઈના શર્ટ પહેરીને બેઠા છે, કઈ લોહી પીવા નથી મળતું, કાચવાચાપ જલાવીને બેઠા છે અને ગુડ નાઇટ પ્રગટાવીને બેઠા છે, એમાં આપણને લોહી પીવા નથી મળતું. વિશ્વભરની અંદર તમામ સજીવ સૃષ્ટિમાં કીડી, બરાબર, ઓલી આમ ખાંડનો દાણો લેવા આવે, સરસ મજાની હિન્દીમાં કવિતા લખાડી, ધનની ચીટી દેખો દાના લેકર ચલતી હૈ, ચડતી હૈ દીવારો પર 100 બાર ફિસલતી હૈ. દાણો ઉંચકાઈને નીચે પડી જાય, આપણે ઘા મારીએ નીચે પડી જાય. કેટલા કરોળિયાના ઝાડા બનતા હોય, આપણે રોજ સાવરણીથી સાફ કરી નાખીએ. કોઈ કરોળિયો છે એ આપઘાત નથી કરતો, કોઈને ડિપ્રેશન નથી આવતું. નન્ही चीटी देखो दाना लेकर चलती है, चढ़ती है दीवारों पर 100 बार फिसलती है, आखिर उसकी मेहनत बेकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. આ કોશિશ કરવાની છે જેમાં હાર નામનો શબ્દ જ ન હોય, માત્ર જીત હોય. આપણું લક્ષ્ય વિજય ઉપર હોવું જોઈએ, પરાજય ઉપર હોવું જ ન જોઈએ. એ વિચાર જ નહીં કરવાનો. બરાબર. મને ઘણા લોકો એમ કહે છે કે તમે આ ટી શર્ટ પહેરીને બોલવાનું શરૂ કેવી રીતે કર્યું? મેં કીધું કેવી રીતે નથી કર્યું, કરી દીધું. આપણે કોઈને પૂછવા નહોતા કે ભાઈ કોટ પહેરીને આવવાનું છે કે નહીં. હું ટી શર્ટ પહેરતો, બાપુની રામકથામાં જઈએ, મોદી સાહેબના કાર્યક્રમમાં જઈએ, આવા ટી શર્ટો પહેરતો. તો જે કરવા વાળા લોકો છે ને એ કર્ણની જેમ પરાક્રમ બતાવી દે છે. એ પરાક્રમ વિશે પ્રવચન નથી કરતા. એક સામાન્ય કંદોઈને તમે પૂછો ને કે આ મોહનથાળ કેવો, એટલે એ મોહનથાળ ઉપર નિબંધ લખીને નથી દેતો તમને. મોહનથાળનો ટુકડો તમને મફતમાં ખાવા આપે છે, ખાઈ લ્યો એટલે તમે 1 કિલો હમણાં ઓર્ડર આપીને લઈ જાશો. આપણે આ તૈયાર થવાનું શિક્ષણ મેળવવાનું છે, આ કેળવણી મેળવવાની છે. ભારતના વારસાની ઓરિજિનલ કેળવણીની જે વ્યાખ્યા હતી ને આ હતી. પહેલા તો આપણા ભારતના વારસામાં ગુરુકુળ સિસ્ટમ, તમે વિચાર કરો, ગુરુકુળો ક્યાંય મુખ્ય નગરમાં, મુખ્ય ચોકમાં હતી જ નહીં. તમે જેટલા વર્ણનો જોવો એટલે જોઈ લ્યો. ચાણક્યની કથાઓ વાંચી લ્યો, રામાયણ મહાભારતની વાંચી લ્યો, પંચતંત્રની વાંચી લ્યો. ગુરુકુળ કોઈક ડુંગરાળ વિસ્તારમાં હોય, કોઈક જંગલમાં હોય, કોઈક નદીના કિનારે હોય. નાલંદા કે તક્ષશિલાના લોકેશન જોઈ લ્યો, વિચાર કરી જુઓ. શું કામ? જેને અંદરથી ભૂખ લાગી હોય ને એ પહેલા તો પગથિયા ચડે. અત્યારે શિક્ષણની મોટામાં મોટી મુસીબત છે કે જે ધરાઈને બેઠા છે ને એને પાછા જમાડવાના છે. અને 2 પ્રકારે મુશ્કેલી છે. બરાબર. પૈસા ખર્ચા પછી તમે એવો કોઈ માણસ જોયો કે મેડિકલ સ્ટોરમાં જાય, 1500 રૂપિયા રોકડા આપી દે, બરાબર, દવા લીધા વગર હાલતો થઈ જાય. બરાબર. તો આપણે શું કહીએ કે ગાંડો થઈ ગયો લાગે છે, પૈસા આપી ગયો ને દવા પૂછી જ નહીં. પણ શિક્ષણમાં અત્યારે એવું થઈ ગયું છે કે લોકો લાખો રૂપિયાની ફી આપીને જાય છે અને અપેક્ષા શું રાખે છે કે ભણાવું કાંઈ નહીં.
પ્રેશર ન આવવું જોઈએ. પ્રેશર બહુ આવે, છોકરાઓને પ્રેશર મળવું જ ન જોઈએ. પરીક્ષા લેવાની નહીં, લેડ કરાવો, લાડ કરાવો, મજા કરાવો, એન્ટરટેનમેન્ટના પ્રોગ્રામ કરાવો, બરાબર, પણ અમને ભણાવવાનું બહુ દબાણ કરતા નહીં. આ કેવી વાત થઈ કે એડવાન્સમાં રૂપિયા ચૂકવી દીધા પણ તમારે સામે વસ્તુ કાંઈ લેવી નથી. તમે 2000 રૂપિયા આપી દીધા પણ રીંગણા, બટાકા, ગાજર કાંઈ લીધા વગરને એમને શાક માર્કેટમાંથી પાછા આવતા રહેવું છે. મિત્રો યાદ રાખજો, પ્રેશર ઇઝ પ્રેશિયસ. દબાણ છે ને ત્યાં જ કિંમત છે આ જગતની અંદર. દુનિયામાં કિંમતી ધાતુઓ શું ગણાય? તમે હમણાં જવાબ દેશો, સોનું, ચાંદી. હમણાં આપણે હીરાની વાત કરતા હતા, હીરો, મોતી, કિંમતી વસ્તુઓ ગણાય ને. લોકો અત્યારે પૈસામાં જેટલો ભરોસો નથી એટલો આ બધી વસ્તુ માણસોને ભરોસો છે. કે લડાઈ બડાઈમાં કઈ નક્કી નહીં રૂપિયાનું શું થાય, પણ હાચા મોતી પડ્યા હોય, હાચા હીરા પડ્યા હોય, હાચા સોનાના ચાંદીના દાગીના પડ્યા હોય, સાચવી રાખો, એ ભવિષ્યમાં કામ લાગશે. કેટલાકને તો કામ અત્યારે જ લાગી ગયા, હમણાં ભાવ એટલા વધી ગયા છે. એક પણ વસ્તુ પ્રકૃતિએ, પરમાત્માએ જ્યાં દબાણ નથી ને ત્યાં મૂકી નથી. દબાણ નથી ને ત્યાં રેતી મળે, દબાણ હોય ને ત્યાં મોતી મળે. જ્યાં દબાણ નથી આ કિનારે છૂટી રેતી પડી હોય, મુઠ્ઠી ભરી ભરીને હાલતા થઈ જાય. પણ મોતી તમારે જોતું હોય તો આદિત્ય ગઢવીનું ગીત છે જ, ખલાસી, બરાબર, ગોતી લ્યો જળેલું ન શોધે, ગોતેલું ન ગોતે, વચ્ચે જે વાણ અંકારે, મધદરિયે જઈને જે ડૂબકી મારે, અને એમાં 100 છીપલામાંથી એક છીપલામાં મોતી પડ્યું હોય પણ 100 છીપલા ખોલવાની મહેનત કરે છે, એના હાથમાં મોતી આવે એવો ખલાસી ગોતી લ્યો. આપણે ગીતો સાંભળીએ છીએ પણ એનો મર્મ નથી પકડતા. આવો ખલાસી મોતીનો ગોતવા. મોતી ક્યાં હોય? જ્યાં પ્રેશર હોય ને પાણીનું, ત્યાં મોતી હોય, કિનારે ન હોય. તો વિચાર કરો, પ્રેશર વગર તો તમે સોનું ચાંદી તો જવા દો, તમે સોનાની થાળીની અંદર બાજરાના, ઘઉંના, જુવારના, ચોખાના દાણા રહી એને ખાતર આપો ને પાણી આપો ને બધું આપો, પણ માટીની અંદરનું દબાણ એને નહીં મળે ને ત્યાં લગી એક કોટો એમાંથી ફૂટશે નહીં. એમને પલળી લે ચોખા છે એ ભીના થઈ જશે, પણ એમાંથી નવા ચોખા ઉગશે નહીં. એટલે શિક્ષણ જો આ જગતની અંદર તમારે સરખું લેવું હશે તો પ્રેશરને સ્વીકારવું જ પડશે, દબાણને વહાલ કરવું જ પડશે. પ્રેશર ઇઝ પ્રેશિયસ. સાયન્સમાં બધા મિત્રો ભણાવતા હશે, આ તો SOSમાં તો સાયન્સ છે જ. અને વિદ્યાર્થીઓ તો નાનપણથી, હું તો જવાહર નવોદય વિદ્યાલય, એનો કોન્સેપ્ટ સરસ છે કે આપણે આપણું ફાઉન્ડેશન આપણું જ કરો. ક્યાંકથી ફાઉન્ડેશન આવે એ તો વિખવામાં ઘણો વાર લાગે, એના બદલે આપણે જ ફાઉન્ડેશનમાં વિદ્યાર્થીઓ કરો. કાર્બન, કોલસો જેનો બને ને એ જ કાર્બનનો હીરો બને. કોઈ ખિસ્સામાં કોલસો નાખીને ફરે નહીં, કોઈ લગ્નમાં કોલસાની ભેટ ડાબડીમાં રાખીને આપે નહીં, કોઈ કોલસાના હાર લઈને કોઈને પહેરાવે નહીં. પણ હીરો સેમ ટુ સેમ પ્રોપર્ટી છે, કાર્બનનો જ બનેલો છે. હીરામાં બીજું કાંઈ વધારાનું તત્વ નથી. જે કોલસામાં તત્વ છે એ જ હીરામાં છે. ફરક શું છે? જે કાર્બન એવી રીતે ગોઠવાયેલા છે ને કે જે દબાણ આવે ને ફસકી જાય, એ કાળો કોલસો બની જાય. અને જે કાર્બન એવી રીતે ગોઠવાયેલા છે ને કે દબાણ આવે ને ટકી જાય, એ ચમકતો હીરો બની જાય. તો શિક્ષણની અંદર જો આજના જમાનામાં આગળ નીકળવું હશે તો દબાણને પ્રેમ કરતા શીખો. લવ યોર પ્રેશર. પ્રેશર તો આવવાનું જ છે જીવનમાં. પ્રેશર વગર તો રોટલી ગોળ નથી થતી. અમારે બધા ગોંડલમાં, રાજકોટમાં, ભાવનગરમાં, જામનગરમાં આવે ને ઓલા ફાફડા ગાંઠિયા, એ ખાવા માટે ખાસ પછી આમ મંગાવે. કે બાપુને બહુ ગમે, બાપુ ગાંઠિયા તો બહુ, ભજીયા ગાંઠિયા બધું ખાય. અમે વચ્ચે ગંગાજળમાં ગાંઠિયા, મેં કીધું બાપુ ગંગાજળનું વ્રત લઈને બેઠા છે, ખાસ કારીગર બોલાવીને ગંગાજળમાં ગાંઠિયા કરાવ્યા હતા. હવે જેણે ફાફડા ગાંઠિયા બનતા જોયા હોય ને, બરાબર, એને ખબર હોય કે એમાં સ્પિન બોલિંગ જેવું છે, કાંડાની કરામત છે. આમ આમ તમારે પાટલા ઉપર લોટ રાખી એને આમ કરીને પછી આમ ઘસવો પડે. પ્રેશર આવે તો જ ગાંઠિયો હારો નીકળે. પ્રેશર વગરનો ગાંઠિયો હારો નથી નીકળતો તો આપણા મામલા બધા છોકરાઓ ક્યાંથી હારા નીકળશે? એ કેવી રીતે ભણશે? એટલે અત્યારે જે સાયકોલોજી થઈ ગઈ છે ને કે અમારે કઈ બધું એકદમ રિલેક્સ વાળું જોઈએ છે. રિલેક્સ વાળા, હવે પિક્ચરના હીરોને પૂછો, રણવીરસિંહ પૂછો, ધુરંધરના શૂટિંગ માટે કેટલું પ્રેશર આવ્યું હોય. આપણે જે સીન જોઈએ છે એ સીન માટે એને કેટલી તૈયારી કરવી પડે, બરાબર? એને તો આટા ફેરા કરવા પડે, શરીરે બનાવવું પડે. લોકો કહે છે કે 6 પેક બોડી, પણ 6 પેક બોડી કે એમને થોડું બની જાય છે, મેકઅપથી થોડું બને. 6 8 મહિના, 10 મહિના તમારે જઈને જીમમાં તમારી જાત ઉપર પ્રેશર આપવું પડે. તો શિક્ષણના જે હું તમને સૂત્રો આપું છું, એક, દુનિયા બદલાવી નાખે એવા સપના જુઓ, એવા લક્ષ્ય નક્કી કરો. સામાન્ય લક્ષ્ય નહીં, 12મું પાસ કરવું છે એવા લક્ષ્ય નહીં.
હું એવું શું કરીને બતાવીશ કે જેને કારણે મારો પરિવાર, મારું કુટુંબ, મારું ગામ એ આખી જિંદગી યાદ કરશે મને. આજે તલગાજરડા જેવું ગામ, મને કેવી રીતે ખબર પડે કે દુનિયાના નકશામાં તલગાજરડા ક્યાં છે? પણ એક મોરારી બાપુ પેદા થાય ગામમાંથી, તમે આ ઘનશ્યામ જેવા છોકરાને જોઈને કહીએ કે આજો આ તલગાજરડાનો છે. તલગાજરડા બ્રાન્ડ થઈ ગયું ગામમાંથી, એકમાત્ર વ્યક્તિ પેદા થઈ મોરારી બાપુ જેવી. એટલે તો મિત્રો, પેલું લક્ષ્ય એવું મોટું રાખો શિક્ષણની અંદર કે મારે માત્ર પાસ નથી થવું, મારે માત્ર થોડાક માર્ક નથી લઈ આવવા, મારે માત્ર બીજા જેવા નથી થવું, મારે મારા જેવા પહેલા થવું છે. અને એના માટે જે ભોગ આપવો પડે એ ભોગ આપવાની મારી તૈયારી છે. બીજું, દબાણ સહન કરતા શીખો. જો આ નહીં થાય તો શું થશે? તમારામાંથી ઘણા છે બર્થડે પાર્ટીમાં જતા હશે અથવા તો પોતાનો બર્થડે ઉજવતા હશે. આજે બધાને હવે તેના વિડીયો ઉતારીને મૂકવા હોય પાછા, એટલે ખાસ કેક એવી લઈ આવવી પડે કે જે ઇન્સ્ટાગ્રામમાં શોભે. કેક સ્વાદમાં હારી ન હોવી જોઈએ, દેખાવમાં હારી હોવી જોઈએ. મેં એવી જોઈ છે, આમ કેક જોઈને આપણને એમ થાય કે આ તો જામતી નથી, આ તો સોફ્ટ નથી, કડક થઈ ગઈ છે. પણ કડક થઈ ગઈ હોય એના જ ફોટા હારા આવે ને, સોફ્ટ હોય તો રેલાઈ ગયા. એટલે હવે તો લોકો, તમે કલ્પના કરો, તમે જ્યાં જાઓ છો ત્યાં 4-5 વેઇટર હશે. કોઈક હોટલમાં જઈને તમે લગ્નના સેલિબ્રેશન કરો, તમે બરાબર કંઈક ખાણીપીણી કરો, ઉજાણી કરો. 2 વાસણ સાફ કરવા વાળા હશે, 2 વાસણ ઉચકવા વાળા હશે, કોક તમને ટ્રેમાં આપી જશે. આ એ જ લોકો છે કે જે ભણી નથી શીખ્યા. એ જ લોકો છે જેને અત્યારે કોકની કેક કાપવી પડે છે, કોકની એઠી કેક ઉચકવી પડે છે, કોકની એઠી થાળીઓ લેવી પડે છે. તમે આ નવરાત્રિના 9 દિવસના ગરબા જોવો છો, જેમાં આખા ગુજરાતને જવું હોય છે અંદર રમવા માટે, જાત જાતના ડ્રેસ કરાવે, જાત જાતના સ્ટેપ શીખે, બધાય તૈયારી કરતા હોય. લગન મગનમાં ગરબાને હવે તો બધા આવી ગયા છે રિવાજ કે ભાઈ લગન ભલે સાદાઈથી કરો પણ સંગીત હરખું રાખજો, એમાં અમારે નાચવું છે. એના કપડાં ખાસ બધા તૈયાર કરાવે. એ જ્યાં ગરબા મોટા થતા હોય ત્યાં દરવાજે સિક્યુરિટી માટે ઓલા કાળા કપડાં પહેરાવીને પાસ ફાડવા માટે બધા 15-20 જણાને ઊભા રાખી જ દીધા હોય. બરાબર, એ લોકોને નહીં જોવા હોય ગરબા, એને નહીં લેવા હોય ગરબા. વધારે ફિઝિકલી ફિટ શરીર તો એના હોય છે, ઠેકડા મારી શકે એવા. પણ એ ભણ્યા નથી, એને કરિયર બનાવી નથી ને, એટલે કોક ગરબા લે તૈયાર થઈને એના પાસ ફાડવા માટે, એની ચોકીદારી કરવા માટે આખી રાત જાગવું પડે છે. જે ભણતા નથી, જે લોકો પોતાનું લક્ષ્ય બનાવતા નથી, જે શિક્ષણની અંદર રસ લેતા નથી, થોડું કંઈ મેં એવા મિત્રો હોય ને, 5-15 મિત્રો એમ કે ભાઈ હવે તો હવે બહુ મોડું થઈ ગયું, હવે તો 11 થઈ ગયા, હવે તો 11:30 થઈ ગયા, હવે તો 11:15 થઈ ગયા, હવે બહુ સાંભળી લીધું, આપણે તો 8-8:30 વાગ્યાના આવ્યા છીએ. નહીં પહોંચી શકે. એટલા માટે નહીં પહોંચી શકે કે માણસો તમારા ઉપર, માની લો કે મારો ફોટો છાપીને મૂકી દીધો, આમાં કંઈ લેખિત કોન્ટ્રાક્ટ નથી કર્યો ભાવેશભાઈ મારી યાર કે તમે આટલા વાગે પહોંચી જશો ને, નહીતર તમારે આમ થશે. એમણે કીધું ને હું પહોંચી ગયો તો બીજી વાર મને બોલાવે. એમ જે માણસો બલિદાન નથી આપી શકતા, ધુરંધર પિક્ચર જો જોઈ લીધું હોય, મેં તો જોઈ લીધું, મેં કીધું એમ, તેમાં છેલ્લે એક જ વાક્ય લખેલું આવે છે, બલિદાન પરમો ધર્મ. જે લોકો સેક્રિફાઈસ નથી કરી શકતા એને કાંઈ મળતું નથી. એ પિક્ચર બનાવવા વાળા આદિત્ય ધરે 7 વર્ષ પોતાના જીવનના સેક્રિફાઈસ કર્યા ને ત્યારે આટલી બધી સફળતા મળી. 7 દીમાં ન મળે, 7 કલાકમાં ન મળે, એને 7 વર્ષ કાઢ્યા. ઉરીની રિલીઝ 7 તારીખ જોઈ લેજો ને પછી ધુરંધરની તારીખ જોઈ લેજો એટલે તમને વર્ષ ગણાઈ જાય. એટલા વર્ષ એને કાઢ્યા આ પિક્ચર બનાવવાની પાછળ. હું તો પિક્ચરના ઉદાહરણ આપું છું, પણ દુનિયામાં ક્યાંય પણ સંજુ સેમસનને ટીમમાં જ નહોતો લીધો, લ્યો હમણાં લગી. બરાબર, આ તો ઓલા રિંકુસિંહના બાપુજી ગુજરી ગયા એમાં વારો આવી ગયો, નહીં તો એ પછી એનો આવત વારો, અને કદાચ આપણે જ ન હોત પછી ફાઇનલમાં. કારણ કે તમે 3 મેચની અંદર એની ઇનિંગ કાઢી નાખો તો આપણે તો ખરેખર ઇંગ્લેન્ડ સામે તો જીતી શકીએ એવી હાલત નહોતી, 7 રનથી માન જીતા. પણ દુનિયા તમને મોકો ક્યારે આપે એ મહત્વનું નથી, દુનિયા જ્યારે મોકો આપે ને ત્યારે તમારું હીર દેખાડી દેવું ને એ મહત્વનું છે. તમે બધા એમ કહે ને કે પેશન, જોશ રાખો, પેશન રાખો, હાઉ ઇઝ ધ જોશ. પેશન એટલે શું? પેશન એટલે બિયોન્ડ પોસિબલ ઇઝ પેશન. મુમકિન સે થોડા આગે જાના. પોસિબલ હોય ને બધાય કરે. આટલું ચાલવાનું હોય ને, હું અત્યારે જે હાથમાં માઇક લઈને ચાલુ છું તમે બધાય ચાલી શકો, પણ જેમ ઓલામાં દોરડું નીકળી ગયું ને એમ હું હસતા હસતા કહું કે માણસની કેપેસિટી સાચી ખબર ચાલવાની દોડવાની આવી રીતે માઇક્રોફોન લઈને ન ખબર પડે. અંધારી રાતના પાછળ શેરીમાં કૂતરું પડ્યું હોય ને ત્યારે ખબર પડે કે તમારી સાચી કેપેસિટી ભાગવાની કેટલી છે, તમારી અંદરથી કેટલા મસલ કામ કરે છે અને કેટલા સ્નાયુઓ પાવરફુલ થઈને દોડે છે. સમજો તમે, હકીકત છે, ખોટું નથી કહેતો. એ તમે એમને ન દોડાવી શકો માણસને.
એ તમે એમ કહો ને કે ભાઈ આ આટલું દોડો તો શરીર સારું રહે, એમ ન દોડે માણસ, પણ કૂતરું પડે પછી દોડે. એમ જીવનનું તમને એક લક્ષ્ય મળી જાય, તમને એમ થાય કે ભણીને મારે અહીં પહોંચી જવું છે, ત્યારે તમે ત્યાં ડેવલપ થઈને પહોંચી શકો, ત્યારે એ જગ્યા તમારા માટે ખાલી થાય. અહીં સાહેબને મળ્યો, હું પોલીસમાં છે એટલે અમે યાદ કર્યા, મેં કીધું અમારા એક મિત્ર મેં આમંત્રણ આપ્યું હતું, પણ પોલીસની તો દુનિયા એવી છે કે ઘણી વાર વ્યસ્ત હોય. એના છોકરાઓ ઇન્દોરની એક સ્કૂલમાં જ ભણાવવા મૂક્યા છે, જાડેજા સાહેબ રેસિડેન્શિયલ સ્કૂલમાં, કે ભાઈ અહીં પછી એમ કે સાહેબનો છોકરો કરીને કોઈ બધા એને ભણવા જ ન દે, કે આપણે એવી જગ્યાએ જ મૂકી જોઈએ જ્યાં તો બાપ સાહેબ જ નથી. બરાબર, તમે આ મહત્વનો મુદ્દો છે. મારે તેની સાચી, હું હમણાં સાહેબને કહેતો હતો, મેં કીધું મારે તેને એક પ્રસંગ કહેવો હતો એટલે મેં બોલાવ્યા હતા, કે બેઠા હોત તો એને નામ સહિત કે આ જે ભાઈની વાત કરીને આ વાર્તાના હીરો આર્યા મારી ભેગા એ કોલેજમાં ભણતા, અમે સિટી બસમાં અપડાઉન કરતા, એ મોરબીના હું ગોંડલનો, બે એ બોર્ડિંગમાં રહે, હું ગોંડલથી બસમાં અપડાઉન કરીને આવું, એટલે ભેગા બસ સ્ટેન્ડે ભેગા થઈ જાય. હવે એમાં એણે મને છાપું બતાવ્યું, ગ્રેજ્યુએશનના વિદ્યાર્થી હતા, કે ભાઈ આમાં પોલીસ ભરતીની જાહેરાત આવી છે. એટલે મેં કીધું વાહ, તો કંઈક હું તો હવે આંકડો ભૂલી ગયો, સાહેબને કદાચ યાદ હશે કે કંઈક 576 જગ્યા છે કે એવું કંઈક 276 જગ્યા છે, એવું કંઈક કીધું કે આમાં આટલી જગ્યા છે. એટલે મેં હસતા હસતા ભાઈબંધ તરીકે, આમાં કોઈ મોટિવેશનલ સ્પીકર તો હું ત્યારે હતો જ નહીં, વિદ્યાર્થી હતો, એક ભાઈબંધ તરીકે મેં કીધું 276 નહીં 275. તો મને કે આ લખ્યું 276. મેં કીધું 276 એવા ભલે લખ્યું, એક તો તમારું સિલેક્શન પાકું જ છે ને, એટલે હવે એક ઓછું થઈ ગયું, બાકીની જગ્યા છે એમ કયો. એ હજી યાદ કરે છે કે મેં તો આમ મસ્તી મજાકમાં છાપું હાથમાં લઈને કીધું તું, બસમાં, સિટી બસમાં લટકતા થયેલી વાત. આમાં કોઈ હોલ નહોતો, કોઈ કઈ આવું ઓડિટોરિયમ નહોતું, એસી નહોતું, કાંઈ નહોતું, માઇક્રોફોન નહોતું. બે મિત્રો વચ્ચે ખાલી સિટી બસમાં વાત થઈ, ત્રિકોણબાગની સિટી બસ રાજકોટમાં, અને એમાંથી એને ધક્કો લાગી ગયો. હું તો ઘર ભેગો થઈ ગયો, આપણે તો સહજ ભાવે જે મનમાં આવ્યું એમ બોલી ગયા, ખાલી કે એક જગ્યા તો તમારી નક્કી છે, બાકીની તો હવે ભરાઈ જશે ધીરે ધીરે, એટલે 276 નથી 275 છે. એને તૈયારી શરૂ કરી દીધી, એને કોન્ફિડન્સ આવી ગયો કે વાહ આપણી પાસે શરીર બરીર તો સારું છે, ફિઝિકલ ફિટનેસમાં તો વાંધો એમ છે નહીં. અને મને જયે કહી દીધું કે ભાઈ એક જગ્યા તો મારી છે જ, એટલે હું તો પાસ થઈને બતાવીશ. હવે જો હું તે દિવસે બોયલો ન હોત તો એ છાપું પશ્ચિમ જતું રહ્યો, તેની માથે બીજે દિવસે કોઈક ભજીયા ગાંઠિયા ખાઈ ગયું હોત. પણ એક વાક્ય એક માણસને, અત્યારે આ જ છે, અહીં સુરતમાં જ છે ડ્યુટી ઉપર, એક માણસને દિશા પકડાવી દીધી. એને ધક્કો લાગી ગયો, ધક્કો એવો લાગી ગયો જે તુલસીદાસજીને જેમ લાગ્યો હતો ને, અંધારી રાતમાં એમના પત્ની રત્નાવલીને મળવા માટે પહેલા એમ કે દોડું છે, દોડું તો ખરેખર સરપ હતો, અને ઉપર પહોંચ્યા અને પત્નીએ ખાલી એટલો ટોણો માર્યો કે તમે મને મળવા માટે જેટલી ઈચ્છા રાખો છો એટલી જો રામને પામવા માટે ઈચ્છા રાખી હોત તો તમારા તો જન્મારા પાર થઈ ગયા. અને ત્યાંથી ગોસ્વામીજીએ જે માનસ લખ્યું છે, હજી બધાના ગાન મોઢે છે, તમે કલ્પના કરો, આમ એક ધક્કો માણસને લાગવો જોઈએ અંદરથી. શિક્ષણ છે ને એ બહારથી માહિતી આપવાની પ્રક્રિયા છે જ નહીં, એ ભીતરથી ધક્કો ઊભો કરવાની પ્રક્રિયા છે. તમને અંદરથી એમ થવું જોઈએ કે હવે બસ હવે હું બલદાવી નાખું. તમને ઘણા લોકો એવું કહેશે તમારા ખાનદાનમાં કોઈ ભણ્યું નથી, તમે શું ભણીને બતાવશો, તમને આવડશે શેનું ને, આમાં કોઈ કંઈ કર્યું નથી. દરેક ખાનદાનમાં અગાઉ કોઈ કંઈ કર્યું જ નથી. આપણે નરેન્દ્રભાઈને કારણે ઓળખીએ છીએ કે દામોદરદાસભાઈ મોદી હતા, પણ કઈ દામોદરદાસભાઈ મોદી અથવા તો એમના કોઈ પૂર્વજો રાજકારણમાં ક્યાંય ગયા હતા? જિલ્લા પંચાયતના સરપંચે બન્યા હતા, તાલુકા પંચાયતના પ્રમુખે બન્યા હતા? નહોતા બન્યા ને. તો દીકરો વડાપ્રધાન થયો કે ન થયો પહેલી વાર? બરાબર. આ સંજુ સેમસનના બાપુજી તો દિલ્હી પોલીસમાં હતા, તો પોલીસ કોન્સ્ટેબલ તરીકે કામ કરતા હતા. તો છોકરો સેલિબ્રિટી ક્રિકેટર કરોડો કમાતો થયો કે ન થયો? જે દિવસે સંજુ સેમસનના કે અભિષેક શર્માના કે બધી થડબડાટી આપણે બોલાવીને ફાઇનલમાં વર્લ્ડ કપ જીતી ગયા, એ જ દિવસના સમાચાર છે. જો તમે ધ્યાનથી જોયા હોય તો પૃથ્વી શોએ સગાઈ કરી, એ જ દિવસના સમાચાર છે. બરાબર. આપણે બધા આ ખેલાડીઓને સેલિબ્રેટ કરતા હતા અલગ અલગ, અને એ દિવસે આ સમાચાર આવ્યા. ઈશાન કિશનના બધાને આપણે વાહવા કરતા હતા, બધા ઝંડા ફરકાવતા હતા. મને યાદ છે આજથી 7-8 વર્ષ પહેલા પૃથ્વી શો જ્યારે નાની ઉંમરનો હતો ને, અત્યારે જે વૈભવ સૂર્યવંશીની વાતો થાય છે ને, પૃથ્વી શોની થતી હતી. આ કઈ વર્ષો જૂનો ઇતિહાસ નથી, કોઈ ડાયનોસોરના જમાનાનો. હમણાં જ 2018, 19, 17, 2019ની વાત છે.
પૃથ્વી શોમાં બધા એવી ટેલેન્ટ જોતા હતા, કાં તો 16-17 વર્ષનો છોકરો કેવી સારી બેટિંગ કરે છે, ભારતનું ભવિષ્ય આના હાથમાં હશે, ના નેક્સ્ટ સચિન હશે, નેક્સ્ટ કોહલી હશે. કોહલી ઓલમોસ્ટ રિટાયર થઈ ગયો હવે ટેસ્ટમાંથી વન ડેમાંથી, બરાબર. પણ પૃથ્વી શો હજી ટકેલો છે ટેસ્ટ T20માંથી. વન ડેમાં તો કોહલી છે હજી, પાછા હજી વર્લ્ડ કપ રમવાનું બાકી છે આપણે 27નો. સમજો, પૃથ્વી શોની સગાઈ થઈ ગઈ ને એ હવે કોઈ ન્યૂઝ નથી. તો અમારા જેવા જે રોજ બધા ન્યૂઝ વાંચતા હોય એને દેખાય કે ઓહો પૃથ્વી શોની સગાઈ થઈ ગઈ. કારણ કે આઈપીએલમાં વેચાતો નથી. કોઈ 2 કરોડ 5 કરોડમાં આઈપીએલમાં નથી. ને વૈભવ સૂર્યવંશીને અત્યારે લોકો ઇન્ટરવ્યુ કરે છે. વૈભવભાઈએ પરીક્ષા આપી નહીં આ વખતે, એની પરીક્ષા હતી ને, પરીક્ષામાં હાજર ન રહ્યા તો પ્રિન્સિપલ પોતે દરવાજે ઊભા હતા કે હાજર રહે તો આપણે એનું સ્વાગત કરીએ, બરાબર. કોઈ પરીક્ષામાં પ્રિન્સિપલ દરવાજે થોડા ઉપર, બોર્ડની પરીક્ષામાં પ્રિન્સિપલ પછી અડધી કલાક લગી આવ્યા નહીં એટલે ગેરહાજર ગણીને પછી સરકારી નિયમ મુજબ નોંધ કરી કે ભાઈ આ પરીક્ષામાં એપિયર થયો નથી, ઓલો તો ટુર્નામેન્ટ રમવા ગયો હતો. તમે ટુર્નામેન્ટ રમવા ગયા હો, તમે પરીક્ષામાં ગેરહાજર હો, છતાંય પ્રિન્સિપલ દરવાજે હાથમાં વરમાળા નાળિયેર લઈને જાણે કોઈ રાહ જોતી હોય વરવધુ એની એમ રાહ જોવે તમારી. એ લેવલે તમે પરાક્રમ કર્યું હોય ને તો જ ભણવાનોથી તમને મુક્તિ મળે, બાકી ભણવું પડે. નહીતર મેં કીધું એમ કોકની એઠી કેક ઉપાડવા માટે તૈયાર રહેવું પડે. આજે જેને પાર્ટી કરવાના શોખ થાય છે, આજે જેને જલસા કરવાનો શોખ થાય છે, એમાં મને કંઈ વાંધો જ નથી. હું તો તમને જલસા કરવાના ઠેકાણા બતાવું, હું તો બહુ રખડું છું. ક્યાં ક્યાં ફરવા જવું, શું શું લેવું, શું કઈ વસ્તુ ક્યાં જોવા જેવી છે, કઈ વસ્તુ ક્યાં ખાવા જેવી છે. આપણે ખાવાના સરનામાં આપી શકીએ એમ છીએ તમને. વેજીટેરિયન ફૂડ, નોનવેજ હું નથી ખાતો, પણ વેજીટેરિયન દુનિયામાં કયા ખૂણે કેટલું સારું મળે એ હું તમને હમણાં કહી શકું, બરાબર. પણ મેં એક જ સંકલ્પ લીધો તો મારા જીવનમાં કે મમ્મી પપ્પાના પૈસે આપણે કોઈ જીવનમાં જલસા કરવા નથી. મમ્મી પપ્પાને આપણે આપણા પૈસે જલસા કરાવવા છે. પણ આપણે 18 વર્ષના થઈ જાય તો ભલે સ્કૂલની ફી ભરવામાં, કોલેજની ફી ભરવામાં મા બાપે બહુ મદદ કરી હોય, આપણે એવી કરિયર બનાવવી છે કે જેમાં એના પૈસા આપણે લેવા ન પડે, પણ આપણા પૈસે એને મોજ કરાવી શકીએ. આ રિયાલિટી છે મિત્રો. જલસા અમે મને કોઈ વાંધો જ નથી. તમે એવી હવે તો એવી કાર આવે છે, એવી બાઇક આવે છે, એવી ઘડિયાળ આવે છે, એવા મોબાઈલ આવે છે. તમે 5 નવા લઈ આવો, યા તો 3 મહિનામાં નવી 10ની જાહેરાત આવે, તમને તમારી જ કાર એમ લાગે કે આપણે ઉતાવળ કરી લઈએ. તમારો જ મોબાઈલ તમને વેચી નાખવાનું બંધ થાય કે આપણે ખોટો લેવાઈ ગયો. એટલી નવી વસ્તુ આવે છે જગતમાં. પણ એક જ શરત છે, દુનિયામાં કોઈ પાર્ટી મફત નથી થતી, દુનિયામાં કોઈ જલસા મફત નથી થતા. અને એક મારા જીવનનું અનુભવનું સત્ય તમારી યારે શેર કરું છું. મા બાપ સિવાય કોઈ મફત જલસા કરાવે તો સમજી જ લેજો કે 1.5 ગણી કિંમત વસૂલ કરશે ભવિષ્યમાં. મા બાપ એવા જલસા કરાવશે કે ભાઈ અમે ન કર્યા પણ તમે કરો, અમારાથી ન પહોંચાણું તમે મજા કરો. પણ એ સિવાય જે કોઈ તમને એમ થાય ને કે અરે અરે આ તો મારો ભાઈબંધ મને આમ લઈ જાય ને આમ લઈ જાય, એ સમજી જ લેજો કે એ વસૂલ જ કરશે તમારી પાસેથી. વાસ્તવિકતા છે જીવનની. તો તમે જલસા કરો એની સામે મને કાંઈ પ્રોબ્લેમ નથી. મારે તો એટલું જ કહેવાનું છે કે તમે તમારા ખર્ચે જલસા કરી શકો એવી કારકિર્દી બનાવો. તમને મોજ પડી મોબાઈલ લઈ શકો, તમને મોજ પડી કાર લઈ શકો, તમે મોજ પડી ઘડિયાળ લઈ શકો, તમે મોજ પડી શૂઝ લઈ શકો, મોજ પડી કપડાં લઈ શકો. અને એ ખરીદતી વખતે તમારે થડકારા ન થાય એવી કરિયર બનાવવા માટે તમારે અત્યારે શિક્ષણ લેવું પડશે. કારણ કે હવે જે દુનિયા હું જોઈ રહ્યો છું એમાં અમીર ગરીબ વાળા ભેદ નહીં હોય, એમાં રાજા રૈયત વાળા ભેદ નહીં હોય. હવેના જે ભેદ છે ને આવતીકાલના, એ 2 જ ભેદ છે. કાં તમે આગળ નીકળી ગયા ભણીને, કાં તમે ભણ્યા વગર પાછળ રહી ગયા. જે પાછળ રહી ગયા એ જે આગળ નીકળી ગયા એની સેવા કરવા માટે છે, એમ સમજી લો. જે આગળ નીકળી ગયો એ ટોલ નાકે કાર લઈને નીકળશે, અને જે આગળ નથી નીકળ્યો એ ટોલ નાકે ફાસ્ટેગ આવી ગયા પછી એ ખુરશી નાખીને બેઠો હોય છે. કારણ કે બીજે જવા માટે જગ્યા જ નથી, જાય ક્યાં? ભાગવું પડશે ને કાં શિકાર કરવા માટે ભાગવું પડશે. ભાગવું તો પડશે, બીજું સત્ય છે આ જીવનનું. દિવસે દિવસે જે દુનિયા થતી જાય છે એ દુનિયાની અંદર મેં કીધું એમ તમે નોલેજ અપગ્રેડ નહીં કરો તો હું કાયમ કહેતો હોઉં છું કે નોલેજ ઇઝ એ કરન્સી ઓફ 21st સેન્ચુરી. જ્ઞાન 21મી સદીનું ચલણ છે. રૂપિયા હવે તો લોકો ખિસ્સામાં રૂપિયા રાખતા જ નથી. મોબાઈલ હોય તો રૂપિયા નથી રાખતા. બેટરી ઉતરી જાય પછી ખબર પડે કે ના જોઈએ તો ખરા હો, કોઈક વાર મોબાઈલની બેટરી ઉતરી જાય તો રૂપિયા ખિસ્સામાં રોકડા હોય થોડાક કામ લાગે. પણ હવેનું જે દુનિયા હું જોઈ રહ્યો છું એ જ્ઞાનના ચલણ ઉપર ચાલતી દુનિયા છે. નોલેજ હશે તરત તમને બધા વેલકમ કરશે, બધા બોલાવી લેશે. દુનિયામાં દરેક લોકો સન્માન કરશે. તમારી પાસે કોઈ ટેલેન્ટ હશે, કોઈ સ્કિલ હશે, તમે એને ડેવલપ કરી હશે,
આ યુદ્ધને કારણે બધા સમાચારો આવવા માંડ્યા. સાઉદી અરેબિયામાં એવો નિયમ છે કે કોઈ વ્યક્તિ લગ્ન કરેલી હોય ને એ પણ એકબીજાને જાહેરમાં હાથ ન અડાડી શકે. એ નિયમ એમણે ફેરવી નાખવો પડ્યો. શું કામ? ફૂટબોલની ક્લબ બનાવીને એમાં રોનાલ્ડોને બોલાવ્યો. રોનાલ્ડોએ ટર્મ્સ મૂકી કે ભાઈ મારે તમારી ક્લબમાં જો રમવું હોય તો મારી તો વાઈફને છોકરાઓને લઈને હું આવું. તમારો એવો નિયમ હોય તો મારી વાઈફ કઈ બુરખો પહેરીને નહીં બેસે. બરાબર, સરકારે નિયમ કાઢી નાખ્યો. સાઉદી અરેબિયા પાસે કઈ પેટ્રોલની ઓછી આવક નથી, પણ હવે ફૂટબોલની ફીફાની વર્લ્ડ કપ કરવો છે ને, માર્કેટિંગ કરવું છે, પોતાની ટુરિસ્ટ બોલાવવા છે. એક બહારથી આવેલા ફોરેનના ખેલાડીને એની પત્ની સાથે એમ કીધું કે મારી વાઈફ આવી રીતે નહીં રહે, મારી વાઈફ એવી રીતે રહેવા ટેવાયેલી નથી. ગવર્મેન્ટે નિયમ પણ તો મૂકી દીધો. આ લેવલે પહોંચી શકાય જો તમારી ટેલેન્ટને તમે ડેવલપ કરો તો. આ સીનમાં તમને બતાવ્યું છે, એ જ બતાવ્યું છે કે SOS જેવી સ્કૂલમાં જાઓ તો રોજે રોજની પ્રક્રિયા થતી હોય. તમે એવું ન માનો કોઈ એમ કે હેરી પોટર જેવી સ્કૂલ છે જેમાં જાદુની છડી ફેરવશે બધા રાતોરાત છે ચમત્કારિક રીતે વિદ્વાન થઈ જશે. શિક્ષણ ડેઈલી ઘડતરની પ્રક્રિયા છે. હું ઘણીવાર વિદ્યાર્થીઓ સાથે ડાયરેક્ટ કનેક્શન વાળા સંવાદ કરું ને ત્યારે છોકરાઓને પૂછું તમે કેટલી રોટલી ખાઓ, તમે કેટલી રોટલી ખાઓ, બધા એનો સર્વે કરું. કોક કે હું 2 રોટલી ખાઉં, કોક કે હું તો રોટલી ખાવ જ નહીં, કોક કે હું 1 રોટલો ખાઉં ને બધાના જાત જાતના જવાબ આવે. હું ખાલી એટલું જ કહું કે તમે આખા મહિનાનું જમવાનું એક દિવસમાં કોક આપે તો પચે? પછી ધીરજ ને પછી 29 દી લગી માથાકૂટ જ નહીં, રસોઈ કરવાની નહીં, રસોઈ ખાવાની નહીં, એક દીમાં પૂરું કરી નાખવાનું. પછી 30 દિવસનું બધું જમવાનું પૂરું. તો તમે બધા હશે આમ આવું કહું ને છોકરાઓ વાળા મજા આવે, છોકરાઓને ગમત થાય. કારણ કે આમ આંકડો થાય ને, કોઈક 5 રોટલી ખાતું હોય તો આપણે એમ કહે 5 તેરી 15 કેટલી રોટલી થઈ 30 દિવસની? તો કે 150 રોટલી. એમ તમે કીધું અત્યારે 150 પૂરી, પછી કાલથી નહીં. તો કે એમ થોડું હોય. એટલે હું કાયમ એમ કહું કે શિક્ષણ છે ને એ રોજ થતી પ્રક્રિયા છે. શિક્ષણ એક વેબ સિરીઝ છે, એ પિક્ચર નથી 2 કલાકમાં પૂરું થઈ જાય. તમારે રોજ થોડું થોડું ઘડાવવું પડે, રોજ થોડું થોડું જ્ઞાન મેળવવું પડે, રોજ થોડું થોડું બદલાવવું પડે. આ ઘોડેસવારીની વાત હમણાં કરતા હતા. પહેલે દિવસે ઘોડા ઉપર બેસવા જાવ ઘોડાને મજા ન આવે ને તમને મજા ન આવે. બરાબર, આમાંથી ઘણા બધા બહેનો હોય છે જે ઘરે ઢોસા બનાવતા હોય, ઢોસો ચોટી જ જાય, પેલો ઢોસો ચોટી જ ગયો હોય. બરાબર, તમે ખોટું કહેતો હોત કહેતો, જેને બનાવ્યા છે ને ખબર છે, બનાવ્યા ન હોય નહીં ખબર હોય. સાયકલ ઉપર પહેલી વખત જ્યારે જીવનમાં ચડો કે તરવા માટે પહેલી વખત દુબાકો મારો નો જ થાય, પણ ધીમે 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 એ જ માણસ તરતા શીખી જાય. ધીમે 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 એ જ ઢોસા ઉતરવા બંને ફટાફટ. ફોન ઉપર વાતો થતી હોય ને, સિરિયલ જોવાતી હોય ને, ઢોસા ઉતરતા હોય, બધું થતું હોય એ કારણ. તો પ્રેક્ટિસ છે ને એ શિક્ષણની વિદ્યા છે. હું ઘણીવાર ભાવેશભાઈ કહેતો હોઉં છું કે આર્ટ ઓફ ટીચિંગ ઇઝ આર્ટ ઓફ વેઇટિંગ. શિક્ષણ પ્રતીક્ષા નહીં, રમત છે. આજે તમને જેનામાં પોટેન્શિયલ દેખાણો એ રાતોરાત નો ડેવલપ થઈ જાય. બરાબર, તમને દેખાય. પેલા મહાવીરસિંહ ફોગટ પહેલવાનના તો પિક્ચર બની ગયું એટલે બધાને ખબર પડી. એને ઠીકાણું મારી દીકરી છે ને એ તો શેરીમાં લડી આવે ને તો બીજાને 2 મુક્કા મારીને આવે એવી છે. એ ભેગી મેડલ નો લેતી થઈ જાય. પછી તો એને ટ્રેનિંગ આપવી પડે, એને ઘડવું પડે, એને તૈયારી આપવી પડે, એને પાસા પાડવા પડે. એ બાપુની અત્યારે કથાની અંદર માણસો આમ હમાય નહીં એટલું. અમારે રાજકોટમાં કથા હતી, 1 લાખ લોકો રોજ આવે. આખો રોડ નવેસરથી ડેવલપ કરવો પડ્યો બીજી બાજુ. પણ બાપુએ પહેલી કથા કરી એનો ફોટો જોઈ આવજો ક્યારેક. એક રૂમમાં સમય એટલા માણસો હતા, એ ભાઈ અડધા ઘરના જ ઘરના હતા કે ભાઈ આ આપણી કથા છે એટલે આપણે જઈને બેસીએ. ધીમે ધીમે ડેવલપમેન્ટ થાય મારા મિત્રો, પણ ત્યાં સુધી પ્રેક્ટિસ ચાલુ રાખી શકે ને એ એજ્યુકેશનમાં આગળ નીકળી શકે. મહાવરો ચાલુ રાખવો પડે રોજે રોજનો. એ છોડી દો પછી ન થાય. તમને ફ્રેક્ચર થયું હોય ને એ ફ્રેક્ચરમાં તમને ખબર હશે 2 મહિના લગી પાટો રહે ને પછી ફિઝિયોથેરાપી કરવી પડે. તમારો ને તમારો હાથ તમે ગોળ ફેરવી ન શકો આમાં. એના માટે કસરત કરવી પડે, રોજ જઈ જઈને શેક લેવા પડે. કુદરતે એવી વ્યવસ્થા રાખી છે કે જે વસ્તુનો તમે ઉપયોગ ન કરો ને એને તરત જ લોક કરી દે. એટલે જો અગત્યનો ઉપયોગ ન કરવો હોય તો એ તરત જ લોક થઈ જવાનું છે. આ યાદ રાખજો. તો હવે આ છેલ્લી વાતો છે મારી, છેલ્લી 5-7 મિનિટ તમારી લેવાની છે. મને ખબર છે તમે ઘણા થાક્યા હશો, પણ આ વાત બહુ કિંમતી છે, બહુ મહત્વની છે. એજ્યુકેશન લેવાની હવેની આખી સિસ્ટમ, આખી ટર્મ ફરતી જાય છે. અત્યારે એ લોકો મહાન નથી ગણાતા જે ખાલી પરીક્ષા પાસ કરીને માર્ક લઈ આવ્યા, પણ જે આ કોટાવાળું લાઈફ સાયન્સ શું છે,
બરાબર, મેં પોતે એનો અભ્યાસ કર્યો કે આ છે શું આખો મામલો. હવે મૂળ મુદ્દો એટલો જ છે કે શિખર ઉપર છે ને જગ્યા ખાલી છે ને તળેટીમાં બધી ધક્કા મૂકી છે. આ ટ્રેન જેવું છે કે તમે ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં બેઠા હો તો તમને ચાદર આપે ને બ્લેન્કેટ આપે ને ખાવા પીવાની ડીશ આવે ને બધો જલસો કરાવે, અને જનરલના ડબ્બા બેઠા હો તો કોક તમારી માથે પગ મૂકીને હાલું જાય. બરાબર, કોકના પડીકા પડ્યા હોય ગંધાતા તમારી નીચે. તો આપણે નક્કી કરવાનું છે કે આપણે ઉપર જવું છે કે નથી જવું. આ આપણે વિચાર કરવાનો છે. મંદિરની અંદર દર્શન કરવા જાવ ને તો પગથિયા ઉપર પથ્થર જ હોય, ત્યાં માણસો ચપ્પલ મૂકે. કોઈ પણ મંદિર હોય ચપ્પલ મૂકીને જ જાય. ત્યાં કે અંદર થોડા ચપ્પલ પહેરીને જવાય, એટલે પગથિયા ઉપર ચપ્પલ મૂકે. અંદર જે મૂર્તિ હોય, માતાજીની હોય, રામની હોય, કૃષ્ણની હોય, મહાવીરની હોય, કોઈ પણ મૂર્તિ હોય, ત્યાં લોકો માથું મૂકે. ત્યાં તો કોઈ ચપ્પલ લઈને જતું જ નથી. ચામડાની વસ્તુ ઘણા તો લઈને નથી જતા, ત્યાં માથું મૂકે. શું ફરક છે? જે પથ્થર ઘડાતો નથી ને એ બીજાના પગ નીચે ઘસાઈ જાય છે, અને જે પથ્થર થોડીક તકલીફો લઈને થોડીક, કારણ કે જ્યારે પથ્થર ઘડાતો હોય ત્યારે તકલીફ તો પડે ને, પથ્થર નહીં પડે ને શિલ્પી નહીં પડે, પણ જે ઘડાઈ જાય છે ને ત્યાં લોકો માથું મૂકી દે છે, ત્યાં લોકો પગે પડતા આવે છે. ઘડતરની પ્રક્રિયા એ જ શિક્ષણની પ્રક્રિયા છે. અને એ ઘડતરની પ્રક્રિયા માટે આપણે સંતાનોને પણ કાચું સોનું સમજો અથવા તો કોઈ કારસપાણનો પથ્થર સમજો તો એમાંથી મૂર્તિનો આકાર બને, એમાંથી કોઈ આભૂષણનો આકાર બને, એના માટે શાળામાં ઘડાવા મૂકવા પડે. રેસિડેન્શિયલ સ્કૂલનો મૂળ કોન્સેપ્ટ જ આ છે, ઘડતર. અલગ અલગ પરિસ્થિતિ માટે ઘડતર. કેવી રીતે કોઈ વસ્તુનું કામ લેવું. અમિતાભ બચ્ચને જ્યારે 75 વર્ષે થયા ને ત્યારે એક ઇન્ટરવ્યૂ આપેલો, અને આજે એ વાત સાચી છે. એના માટે તો આ સુરતમાં હું છેલ્લે અમિતાભને મળ્યો હતો 2 મહિના પહેલા. અહીં અમારા એક ઉદ્યોગપતિ મિત્ર છે સુનિલભાઈ, એની ઘરે આવ્યો હતો, ચાર્ટર પ્લાન કરીને આવ્યો હતો, અને હું એને મળ્યો. વાહ, આ દીકરી છે ને એ એક ભવિષ્ય મારી જેમ બોલવાની છે, કારણ કે હવેની જનરેશન અમારા જેટલો ટાઈમ નહીં લે. અમે 30 વર્ષે બોલવાનું નોકરી મૂકીને ચાલુ કર્યું, એ જોજો 13 વર્ષમાં ચાલુ કરશે. શું કામ આવું? શું કામ મેં કીધું? આ બાજુમાં રમે છે એટલે કહું છું, એને સ્ટેજ ફિયર નથી, એ સભાન નથી કે આ બધું શું ચાલી રહ્યું છે. આ સહજતા પણ શિક્ષણનો એક ભાગ છે. જે માણસો સભાન છે ને એ ગયા, પરીક્ષા આવી, ઘણા બધા કહે જ છે બધું યાદ રહે, પણ પરીક્ષા આવે ને તેથી કઈ યાદ નથી રહેતું. એ આવા સહજ ન રહી શકે. એટલે જે સહજ રહી શકે ને કઈ વાંધો ન આવે. જો મને એનાથી વાંધો નથી, એને મારાથી વાંધો નથી, અમે બે કેવા ટેસ્ટ કરીએ છીએ સ્ટેજ ઉપર, બરાબર. પણ અમારે એવા વક્તવ્યોની દુનિયામાં એવા પડ્યા છે કે કોક ઊભું થઈ જતી ભૂલી જાય એને શું બોલવાનું છે, એની ગાડી કંઈક બીજા ટ્રેક ઉપર ચડી જાય, બરાબર. હું તો બાપુને આમ સહજ ભાવે, આજે SOS ભવવા છે ને એટલે બાપુ યાદ આવ્યા વગર રહેતા નથી. મારી નજર સામે બનેલો ભાવેશભાઈ કિસ્સો કે અમારે વક્તાઓમાં કોઈક છોકરા રોવે ને તો વક્તાઓ પછી આમ કે ભાઈ બહાર કાઢો, બહાર કાઢો. અને બાપુ હતા પ્રવચનમાં, કોઈક બેન તો બાપુ કે આપણે હાલરડું ગાવામાં વાંધો નથી, કે આપણે હાલરડું ગાય. કોઈક માને એનું છોકરું રોતું હોય તો માં તો ન ગાઈ શકે કે ચાલુ કથાએ, પણ હું તો ગાઈ શકું ને માઇક્રોફોન ઉપરથી, તો છોકરું હુઈ જાય. આ સત્ય પ્રેમ કરુણા એમ લખવું સહેલું છે, તો હું લખી નાખું. હમણાં ટેટુ કરાવીને ફરતા હોય છે, પણ એ કરુણા બતાવવી ને કે ભાઈ ના ના, બાળક સાથે તો આપણે બાળકની જેમ રહેવાનું હોય. આ ભવિષ્ય છે. આ તમે જોજો, હું તમને મજાકમાં નથી કહેતો, સિરિયસલી કહું છું. આ કોઈ અમે નાટક નથી કર્યું કઈ સાહેબને કહીને કહીને મોકલજો એટલે હું એક વાત કરીશ. અમે તો મળ્યા જ અત્યારે. જેટલા સહજ રહેશો મિત્રો, એટલો સભાનતાનો ભાર નહીં રહે ને એ જ લોકો વધારે ઝડપથી જ્ઞાન મેળવી શકશે. જે લોકો બહુ ટાઈટ થઈ જાય છે ને, મારે આ કરવાનું છે ને, મારે આમ કરવાનું છે ને, મારે આમ કરવાનું છે ને, બરાબર. તમે જોજો એ લોકો પહોંચી નથી શકતા. હું દ્વારકામાં સ્ક્યુબા ડાઇવિંગ કરવા માટે ગયો હતો. 70 વર્ષના સાહેબ હતા, આગળ મારું લેક્ચર હતું, એમાં સાહેબ બેઠા હતા. મને એ જ લઈ ગયા કે ચાલો ચાલો તમને હું સ્ક્યુબા ડાઇવિંગમાં જૂની દ્વારકા બતાવું, ભગવાન કૃષ્ણ વાળી નીચે લઈ જઈને. એટલે આપણે બોલું સ્ક્યુબા ડાઇવિંગ કોઈ દી કર્યું ન હોય, પછી તો હું ઓસ્ટ્રેલિયામાં કરી આવ્યો, એમાંથી હિંમત ખુલી ગઈ. એટલે પણ પહેલી વાર કોઈ દી કર્યું ન હોય ને એટલે એમાં સીધું ડૂબકો જ મારવાનો હોય પાણીમાં. એટલે હું થોડો ખચકાતો હતો. મેં કીધું આપણું શરીર ભારે ત્યારે તો, અત્યારે છે એના કરતાં 15 કિલો જાજુ વજન હતું. મેં કીધું આમાં તો આપણે સીધા ડૂબી જ જશું, બરાબર. કારણ કે આપણે આવું કોઈ દી હાથે પહેર્યું હોય ને આખું શરીરમાં ઓલું રબરનો બધો સૂટ પહેરાવ્યો ને. તો એ સાહેબ મને કે હમણાં તમે જે વાત કરતા હતા ને મોટિવેશનની, હું તમને હવે કરું, હાલો. અમે બે જ હતા હોડીમાં. એ તો 70 વર્ષના. એટલે આપણને એમ થઈ ગયું સાહેબ મને થોડા બહાર કાઢશે, 70 વર્ષની ઉંમર આવડી બધી ભારે કાયા ને, જો આપણે જતા રહીશું અંદર તો.
મને કે એટલી યાદ રાખજો, તમે પાણીથી ડરશો ને તો જ પાણી તમને નડશે. પાણીથી ડર્યા વગર ભૂસકો મારી દો તો પાણીમાં તમને વજન નહીં લાગે. અને તમને એવો સૂટ પહેરાવ્યો છે કે તમને પાછું જ કાઢશે પાણી. તમને સૂટ તો એવો પહેરાવ્યો છે કે તમે ડૂબવાના જ છો નહીં. તો એને મને ચોખ્ખું કીધું, મને કે તમને ડૂબવાના છો નહીં પહેલેથી ખબર છે, હું ભેગો છું તમને ખબર છે, બરાબર. સૂટ હું ન ધારો કે હું અહીં હોવું જ નહીં તોય આ સૂટ તમને ડૂબવા દેવાનું નથી, એ તમને ખબર છે. એમાં ઓક્સિજન આવવાનો છે, એ તમને ખબર છે. મુશ્કેલી ક્યાં છે? તમે મગજથી જે ડર અનુભવવા માંડ્યા ને કે હવે શું થશે, હવે શું થશે, એ કાઢી નાખો. આવું તો ઘણી જગ્યાએ મેં અનુભવ કર્યો છે. પેલા પહેલગામમાં ને એવા બધા જતા હોય, ઓલા પહાડ ઉપર બધા હિમાલયમાં ને એમાં ઉત્તરાખંડની યાત્રામાં બધા ઘોડા ઉપર આપણે બેઠા હોય ને તો ઘોડો ધાર ઉપર જ હાલતો હોય. આપણે એમ થાય કે ઘોડો પહોંચશે જ નહીં, આપણે ઉપર ભગવાનના દર્શન કરવાને બદલે શ્રીસર ભગવાનની બાજુમાં જ જઈને બેસશું. હવે હમણાં ઘોડો નીચે જ પાડવાનો છે આપણને. પણ એનું સાદું સૂત્ર શું છે કે નીચે ન જુઓ, ઉપર જુઓ. નીચે જોશો ચક્કર આવશે, ઉપર જો ધજા કેવી ફરકે છે, ત્યાં પહોંચવાનું છે. તો આ પણ હું તમને કહેવા માંગુ છું, આ સહજતા રાખો જીવનમાં. શિક્ષણ માટે છેલ્લી વાત જે હતી ને, ઘડાવા માટે સહજતા રાખવી પડશે. થોડીક ધીરજ જોશે, થોડીક સાહજિકતા જોશે. હું કેટલા વખત પહેલા પેરુમાં માચુ પિચ્ચુની એક જગ્યા છે, સાઇટ છે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ, હજારો વર્ષો પહેલા બનેલી, એ જોવા માટે ગયો હતો. કોઈ માણસ નહીં ત્યાં. વિડીયો એક ભાઈએ બનાવ્યો અને મને આપ્યો, કારણ કે વિડીયો મેં પછી મૂક્યો છે, એટલે કોઈ એમનો કહી જાય કે આ ભાઈ તો ખાલી વાતો કરે છે, વાર્તા હશે. એમાંથી જે સૂત્ર મળ્યું એ મારે તમને કહેવું છે. ઘટના તો બહુ નાનકડી છે. હું ચડવા માટે નીકળી ગયો ટ્રેલની અંદર. શરૂઆતમાં તો આપણને મજા આવી, કારણ કે કુદરતી વાતાવરણ હતું. પછી ધીરે ધીરે ચઢાણ આકડું થવા માંડ્યું. અને માણસો કોઈ હતા જ નહીં. પાણીની બોટલ મારી પૂરી થઈ ગઈ જે હતી. આજુબાજુ કોઈ માણસો જ નહીં. હવે પેરુ તો બહુ જૂનો દક્ષિણ આફ્રિકાનો દેશ છે. એ કોઈ અમેરિકા જેવો હાઈટેક દેશ છે ને, કંઈ ફોન કરો ને તરત મદદ આવી જાય. એટલે ધારો કે આપણે કંઈક ગબડી પડ્યા તો કોણ ગોતશે ને કોણ નહીં, એમ જ 5-6 દિવસ નીકળી જાય. તો હવે હું એવી જગ્યાએ પહોંચી ગયો તો ચડાણ કરતા કરતા કે પાછા ઉતરવામાં એટલો જ ટાઈમ જાય. એટલે રસ્તા બે જ હતા, કાં હું ઉતરીને પાછો જતો રહું, જ્યાં રેલવે સ્ટેશનેથી નીકળો હતો ને ચડવા ત્યાં. તો એ હું ઓલરેડી 6-7 કલાક તો ચડ્યો હતો. એટલે 6-7 કલાક ઉતરું ત્યાં તો અંધારું થઈ જાય. અને અંધારું થઈ જાય પછી ત્યાં ટ્રેન આવે કે ન આવે કોને ખબર છે, જે સ્ટેશનેથી હું ઉતરો. આપણે તો એ દેશના હતા ને કે એની ખબર પડે. એટલે મેં નક્કી કર્યું કે પાછા જવાનો તો મતલબ નથી, કારણ કે 7 કલાક લગી આપણે ઉપર ચડ્યા છીએ, હવે 3 કલાક ચડવાનું જ છે ખાલી. અજવાળામાં ઉપર ચડી જાય. તો ઉપર ચડી તો ગયો, પણ ઉપર મંકી સ્ટેપ આવ્યા. મંકી સ્ટેપ એટલે આમ સીધું ચઢાણ, આમ જ, આમ નહીં, આમ વચ્ચે જગ્યા મળે ને એમ નહીં, આમ. હવે એ જમાનાના આદિવાસીઓ ચડી જતા હશે ને ખબર નહીં કે પાછળથી કોઈક આવી રીતે ટુરિસ્ટ આવશે. અને આપણે જ જાણી જોઈને આ રૂટ લીધો હતો. બાકી તો બસમાં જઈ શકાય ઇઝીલી. પણ આપણે વળી એમ હતું કે ભાઈ અહીં લગી આવ્યા તો બધું જોઈને હરખું કરીએ ને, ફોટા બોટા હરખા આવે ને આપણા. એટલે આપણે જ સામેથી આ હોશિયારી કરી હતી આ રૂટ લેવાની. હવે મંકી સ્ટેપ 52 પગથિયા હતા. મેં એમ નીચે ઉભો પહેલા તો ગણ્યા કે 52 પગથિયા. મારા જેવો માણસ છે, સ્ટેજ ઉપર વાતું કરે છે, કારમાં બેઠો બેઠો મુસાફરી કરે છે. આપણે કોઈ ટ્રેકિંગના રેકોર્ડ કર્યા નથી, આપણે કોઈ એવરેસ્ટ ઉપર આરોહણ કર્યા નથી, આપણે કોઈ અરુણિમા સિંહ નથી કે લાકડાનો પગ લઈને એવરેસ્ટ ચડી ગયા હોય. એનો તો એક્સિડન્ટ થયો તો. બહુ પ્રેરણાત્મક કથા છે કે પગ કપાઈ ગયો અને પછી એને કે સાબિત કેમ કરવું કે હું આપઘાત કરવા નહોતી ગઈ. બધા કે છોકરી આપઘાત કરવા જતી રહી એટલે પગ કપાઈ ગયો ટ્રેનમાં. ખરેખર એનો ચેન ખેંચવા માટે લોકો આવ્યા હતા અને ઝપાઝપી કરી, એમાં પડી ગઈને પગ કપાઈ ગયો. એ છોકરીનો મને તો એટલી ગમી ગઈ એની વાત. એણે એમ કીધું કે મારે આ પાડોશવાળા, મારા સગાવાળા બધા એમ કે છોકરીએ કંઈક ભૂલ કરી છે, મરવા ગઈ પણ પગ કપાઈ ગયો ને જીવતી રહી ને, એટલે હવે એમ કે છે ચેન ખેંચવા કોક આવ્યા હતા. હવે એના કંઈ સીસીટીવી ફૂટેજ તો હોય નહીં ટ્રેનના ડબ્બાના. તો પછી એણે નક્કી કર્યું કે હું મરવા વાળી નથી, જીવવા વાળી છું. દુનિયાને દેખાડવું કેમ? જયપુર ફૂટ ઓલો લાકડાનો પગ લઈ અને એ છોકરી હિમાલયનું દુનિયાનું સૌથી ઊંચું શિખર એવરેસ્ટ આરોહણ લાકડાના પગ સાથે કરનારી દુનિયાની પહેલી વ્યક્તિ બનીને દેખાડ્યું. અને પછી ઇન્ટરવ્યુમાં એણે એમ કીધું કે તમે એમ કહેતા હતા ને કે આપઘાત કરવા ગઈ હતી, છોકરીને પગ કપાણો એટલે હવે તો બાના કાઢે છે. મારે જીવવું હતું ને એની સાબિતી આ છે કે મારે તો, હું તો એટલી જીજીવિષા છે મારી અંદર કે લાકડાના પગ લઈને હું મારા ઘરમાં નથી બેઠી, હું દુનિયાના સૌથી ઊંચા શિખર ઉપર ચડી ગઈ, જ્યાં ઓક્સિજનના અભાવે લોકો તો બેઝ કેમ્પથી પાછા આવતા રહે છે ચડવાવાળા.
તો આપણે અરુણિમા સિંહાઈ નહોતા, એ હું તમને ચોખવટ કરી દઉં આ કથા કીધા પછી. બરાબર, એક કપલ હતું ઉપર, એક ફોરેનનું કપલ હતું ઉપર. એને આમ જોયું કે આ ભાઈ આ બહુ પગથિયા ગણે છે, એટલે મને એટલો હાશકારો થયો કે હવે આ પડી જાય તો કોક તો છે જે ઉપરથી રિપોર્ટ કરશે કે આ ભાઈ પડી ગયા હતા ચડતા ચડતા. એટલે મેં આમાં હાથ વેવ કર્યો. એટલે પેલા વાઈફ હતા, જે હસબન્ડ વાઈફ હતા, એટલે વાઈફ કહે કે કમોન કમોન યુ કેન ડુ ઇટ. તો મેં કીધું વાહ, આપણે બીજાને કહીએ છીએ, આજે આપણને કોકે કીધું કમોન કમોન યુ કેન ડુ ઇટ. એટલે મેં કીધું ઇટ્સ અ ટફ, આ તો અઘરું છે. બરાબર, એટલે મને કે ઇટ લુક્સ લાઈક ટફ, વન્સ યુ આર સ્ટાર્ટિંગ ઇટ્સ નોટ ટફ. આ તમને અઘરું દેખાય છે, પણ શરૂ કરશો પછી અઘરું નહીં લાગે, કારણ કે હાથ પગ મૂકવાની જગ્યાના ખાંચા તો છે જ. એટલે મેં પેલો પગ ભરાવ્યો, પેલો હાથ ભરાવ્યો, અને એ હસબન્ડને શૂટિંગ કર્યું મારું એના મોબાઈલમાં, જે પાછળથી બ્લુટૂથમાંથી મેં લીધો એ વિડીયો, કે લાવો વાતો મારી લાઈફ ટાઈમ મેમરી થઈ ગઈ. એને ઉપર ઊભો શૂટિંગ કર્યું, કોઈ ઓળખાણ નહીં, ખાલી આમ મોજ માટે કે આ ભાઈ જો પ્રયત્ન કરે છે. તો પેલું પગથિયું પછી એમ થયું કે મેં કીધું હવે આઈ લગી આવી ગયા, પછી હવે આ પગથિયેથી હવે આમાં પાછા જવાની જગ્યા છે નહીં, ઓલા આ ડાર્ક નાઇટના કુવા જેવું છે, પાછું ફરવું તો અંધારું થઈ જાય. મેં કીધું તો કઈ જગ્યા જ નથી પાછા ફરવાની, પાછું ફરવું કયા રસ્તે ફરવું, અજવાળું હોય તો રસ્તો દેખાય ને. એટલે મેં કીધું કે આપણે આ 7000 વર્ષ પહેલા જે આઈના શહેનશાહો જે દ્રશ્ય જોતા હતા, એ દ્રશ્ય જોવાનો મોકો આપણને મળ્યો છે ઉપરની ધાર જઈને. એ ફોટો જેવું લઈશ, એ ફોટો બીજા કોઈ પાસે હશે નહીં. અને ખરેખર એ ફોટો છે મારી પાસે, મેં મૂક્યો તો વચ્ચે ફેસબુક ઉપર. એ એંગલનો ફોટો માચુ પિક્ચરનો તમે નેશનલ જ્યોગ્રાફિક મેગેઝિનમાં નહીં જોયો હોય, કારણ કે એનો ફોટોગ્રાફર થોડો મજૂરી કરવા જાય, એ તો હેલિકોપ્ટરમાં જઈને ફોટો પાડી આવે. અને એ એક પછી એક પગથિયા આપણે ઉપર જ જોયું, નીચે જોયું જ નહીં. ઉપર જોતા જોતા આ ખાચામાં હાથ ભરાવો, આ ખાચામાં પગ ભરાવો. મેં કીધું વિડીયો છે, બરાબર, 52 છે, તમારી સામે ઊભો છું વન પીસમાં, ગબડી નહોતો પડ્યો ત્યાં, એની સાબિતી. અને ઓલા ભાઈએ વિડીયો ઉતાર્યો, એ બીજી સાબિતી. પછી જે મેં આર્ટિકલ લખ્યો ને અનુભવ ઉપર, એ મારે શેર કરવો તો એટલે આટલી લાંબી કથા કરી તમારે. અને એ આર્ટિકલમાં મેં લખ્યું કે આખી દુનિયા એવું કહે છે, અને હું એવું કહું છું કે વિલ પાવરથી માણસ આગળ વધે, વિલ પાવરથી માણસ કંઈક પહોંચી જાય. વિલ પાવરથી તમને ઘણા કીધું હોય કે તમે નકામા છો, અને આવું કાયમ કહું છું. તમને કોઈક કહી જાય કે તમે નબળા છો, નકામા છો, તમારાથી ભણી નહીં શકાય, તમારાથી આવડત ન આવે, તમે ગણિતમાં ન હાલો, તમે કેમેસ્ટ્રીમાં ન હાલો, તમે ફિઝિક્સમાં ન હાલો, તમે બાયોલોજીમાં ન હાલો, તમે બુંદી કોટાની પરીક્ષાઓ ન પાસ કરી શકો, તમે આજના જમાનામાં ફિટ ન થાવ. આવું કહેવાવાળા બધાને મળે જ રાખે છે, જે કાંઈ કરતા ન હોય ને બીજા ઉપર કોમેન્ટ કરતા હોય. આ જગતનો નિયમ છે. લતા મંગેશકરને એવું કહેવાવાળા મળ્યા છે કે તમે ગાવામાં ન હાલો. મહેન્દ્રસિંહ ધોનીને એવું કહેવાવાળા મળ્યા છે કે તમે ક્રિકેટમાં ન ચાલો. બધા ચાલ્યા જ છે પોતાની રીતે. તમને આવું કોક કહે ત્યારે તમે લહેરથી, મોજથી એને ખોટા પાડીને 5 વર્ષે, 10 વર્ષે, 15 વર્ષે તમારી લાઈફને કરિયર બનાવીને હસતા હસતા એની સામેથી નીકળી જાઓ, ત્યારે અંદરથી જે મોતના ફુવારા છૂટે ને, એ તમારા લગ્નમાં તમને ન આવ્યા હોય ને તમારે કોઈ ચોકલેટના પહાડ ઉપર ખવડાવી દે ને તોય તમને ન આવે, એવા મોતના ફુવારા છૂટે. હું અત્યારે વાત કરું છું, મને આમ જો તમારે મારા ચહેરા ઉપર દેખાય કે આપણે ચડી ગયા હતા હોય તેથી 52 પગથિયા. ભલે આપણને કોઈ એથ્લેટિકમાં કોઈ એવોર્ડ ન આપ્યો, મેડલ ન આપ્યો, પણ આપણે ચડી ગયા હતા ખરા. તો મેં ખાલી એટલું જ તારણ કાઢ્યું કે વિલ પાવર જોઈએ જગતમાં સફળ થવા માટે, પણ એની ભેગો એક નવો પાવર જોઈએ, અને આપણું પોતાનું છે. કોઈ અંગ્રેજી બુકમાં તમને મળશે નહીં. આજે SOS માટે આ સમર્પિત ઝીલ પાવર જોઈએ. ઝીલ એટલે ઉત્સાહ, કંઈક કરી બતાવવાનો ઉત્સાહ. મને અંદરથી ઉત્સાહ હતો કે આપણે ઉપર ચડીને કંઈક એવો ફોટો લેશું જે બીજા કોઈ પાસે નહીં હોય. એ ઉત્સાહે મને 52 પગથિયા ચડાવી દીધા. મારું શરીર નહોતું ચડવાનું, પણ મને ચડાવી દીધા. તો મિત્રો, વિલ પાવર તો જગતમાં આગળ વધવા માટે જોશે જ, પણ ભેગો થોડોક ઝીલ પાવર રાખજો, થોડોક ઉત્સાહ રાખજો ભણવામાં. વિલા મોઢા કરીને 3 દિવસનું કબજિયાત થઈ ગયું હોય ને કોકે એનીમાં પાછળથી એરડિયું મોઢેથી આપી દીધું હોય, એવું મોઢું કરીને ભણવા ન બેસતા. હું તો વાલીઓને વિનંતી કરું છું કે એવા છોકરાઓ દેખાય તો એને ખભે હાથ મૂકીને કહેજો કે અરે યાર, આટલો બધો હું દુઃખી થઈ ગયો, તને સ્કૂલમાં મોકલો, શોક સભામાં થોડો મોકલો છે, બરાબર? થોડોક જલસો કરજો. આ સાહજિકતાની વાતો એટલે કહેતો હતો છેલ્લે, આ દીકરી આવીને મને મદદ કરી ગઈ. એમાં થોડોક એન્જોય કરતા શીખજો ભણવાને. પરીક્ષાને પ્રેમ કરજો. પરીક્ષા છે તો આપણે કોઈક માર્કની કિંમત લે છે, તો કોઈક જણા કહે છે કે આની ડિગ્રી મળી, આને આટલા માર્ક મળ્યા. પરીક્ષાને પ્રેમ કરજો અને ભણવાને એન્જોય કરજો. ભણવાની પ્રોસેસ બોરિંગ પ્રોસેસ નથી. હું તો શિક્ષકોને કહેતો હોઉં છું, કાંઈ ન કરી શકો ક્લાસમાં તો સ્માઇલ કરજો, હસજો.
બરાબર, આખી દુનિયાનો ભાર આપણી માથે લઈને ફરવાની જરૂર નથી. દુનિયાનું જે થવું હોય થશે. એ ટ્રમ્પ સમજી લેશે, નેતાન્યાહુ સમજી લેશે. ઓલા ઈરાનમાં તો હવે રોજ એક નેતા નવા આવે છે, એટલે આપણે એના નામે કેવી રીતે લેવા? બરાબર, હવે એ બધા પોતપોતાની રીતે સમજી લેશે. આપણે એ બધાનો લોડ લેવાની જરૂર નથી. આપણે જરાક હળવા રહ્યો. કુદરતનો નિયમ છે, વિજ્ઞાનનો નિયમ છે, હળવું હોય ને એ ઉપર જાય, ભારે હોય નીચે આવે, એટલે ફુગા ઉપર જાય. તો થોડાક હળવાશથી, આ મારું લાસ્ટ વાત છે આજની, કે એન્જોય કરજો ભણતરની પ્રક્રિયાને, મજા કરજો. SOSમાં મને ખબર છે એ મજા કરાવે છે. ખાલી રોજ સવારે હથોડા નથી મારતા, કાક ભણી લ્યો, ઓલું ભણી લ્યો, આ ભણી લ્યો. જલસા કરાવે છે, સ્વિમિંગ પુલમાં તુબાકા મરાવે છે. નજરે જોયેલા દ્રશ્યો છે. ગીતો બીતો ગાય, બધાએ પોતાની ટેલેન્ટ બહાર કાઢે, ઠેકડા મારે, નાચે કૂદે. મૂળભૂત રીતે સ્કૂલ નામનો શબ્દ અમારા SOS વાળા મિત્રોને, ખાસ ગોપાલભાઈ, ભાવેશભાઈ, બધા તમે તો આટલી બધી મહેનત કરો છો, પણ આ સ્કૂલ શબ્દ છે ને એ ગ્રીસમાંથી આવ્યો. અને સ્કૂલ એટલે મૂળ શબ્દ હતો સ્કોલા, અને સ્કોલા શબ્દનો અર્થ હતો ભેગા થઈને મજા કરવાની જગ્યા. જ્યાં તમે ભેગા થઈને મજા કરો ને એ સ્કોલા, અને એમાંથી શબ્દ આવ્યો સ્કૂલ. એટલે જો ભેગા થઈને મજા ન આવતી હોય તો ન સ્કૂલ ચલાવવા વાળાએ આગળ વધવાની જરૂર છે, ન સ્કૂલમાં ચાલવા વાળાએ આગળ વધવાની જરૂર છે. તો મોજ જ ન હોય તો કામ કરવું જોઈએ કામ? તો જેલમાં સ્કૂલમાં ફેરવું પડે. એટલે મિત્રો, આજનું શિક્ષણ છે એ ગંભીર તમને બનાવે એવું શિક્ષણ ન ચાલે. હું ઘણીવાર કહું છું, સિરિયસ બનાવે એને શિક્ષણ ન કહેવાય, સિન્સિયર બનાવે એને શિક્ષણ કહેવાય. સિન્સિયર બનવું ને સિરિયસ બનવું એમાં ફરક છે. સિરિયસ છે ને એ ઓલા ડાઘિયા કૂતરાની જેમ બધાને ઘુરકિયા કરવા આવે, એ સિરિયસ, ગંભીર. બરાબર, અને સિન્સિયર એટલે નિષ્ઠાવાન. નિષ્ઠાવાન માણસ દરેક વખતે ગંભીર હોય એવું જરૂરી નથી, હળવોય હોય, એ મોજમાં હોય, એ લહેર કરાવે. અને એટલે જ્યાંથી ઓલો તંતુ અધૂરો મૂક્યો હતો ત્યાં આપણે સમાપન કરીએ કે 75 વર્ષની ઉંમરે જ્યારે અમિતાભ બચ્ચનનો ઇન્ટરવ્યૂ લેવાનો, અને અમિતાભને કીધું કે ભાઈ તમે આવડી મોટી સફળતા દુનિયામાં લોકોએ કલ્પના ન કરી હોય, એક પેઢી સફળ થાય, બીજી પેઢી સફળ થાય, 5 પેઢી લગી તમારું રાજ રહે. KBCમાં બીજા કોઈ કરોડપતિ થાય કે ન થાય એ તો થાય જ છે દરેક વખતે. 25 વર્ષથી કોણ બનેગા કરોડપતિ કરે જ નહીં. એણે એક વખત આ તો ઇન્ટરવ્યુમાં નહીં, પણ KBCના 25 વર્ષ થયા ને હમણાં, ત્યારે એણે કીધું હતું કે ભાઈ મારી લાઈફ બની ગઈ આ એક શોને કારણે. જે જમાનામાં મારી પાસે પૈસા નહોતા, ઉધારી થઈ ગઈ હતી, પિક્ચર કોઈ આપતું નહોતું, ત્યારે આ ગેમ શોએ મને બચાવી લીધો. કારણ કે હું ભણેલો હતો ને, મને મારી ભાષા અને મારા ભણતરે બચાવી લીધો. અભણ એક્ટર હોત ને તો ખાલી એક્ટિંગની જ દુકાન ચલાવવી પડે, પણ ભણેલો હતો તો KBCમાં આવીને ગોઠવાઈ ગયો. ભણતર ક્યાં ક્યાં કામ લાગે તમે કલ્પના કરો. અમિતાભ બચ્ચન જેવા સુપરસ્ટારને જ્યારે તકલીફ પડી ને ત્યારે ભણતરે બચાવ્યું, એજ્યુકેશને બચાવ્યું. એની કબૂલત છે, મારી નથી. કે મા બાપે એજ્યુકેશન આપ્યું હતું, લેંગ્વેજ આપી હતી, તો આજે બીજું કામ ન થયું તો આ કામ ચાલુ થઈ ગયું, બોલવાનું કામ. એમાં પૈસા મળ્યા ને એમાં લોકપ્રિયતા મળી. આખો લુક ફરી ગયો, દાઢી બાઢી નવો લુક આવી ગયો. એને એમ કીધું હતું કે મને આ SOSની જેમ દહેરાદૂનની સ્કૂલમાં ભણતો હતો, એ રેસિડેન્શિયલ સ્કૂલમાં, અને મમ્સ ગાલપચોળિયા થઈ ગયા હતા. અને એક ગાલપચોળિયા થયા હતા એટલે ત્યારે ચેપી રોગ ગણાતો. આ કોવિડની જેમ વાયરલ રોગ હોય, એટલે બધા બહાર ન જવા દે છોકરાને, બીજાને ચેપ લાગશે. એને શેક્સપિયરનું ઓથેલો નાટકમાં રોલ મળ્યો હતો મેઇન. ટીચરે કાઢી નાખ્યો કે ભાઈ હવે તમારે ભાગ નથી લેવાનો, તમારે હુતા રહેવાનું છે. એના પપ્પા કવિ હરિવંશરાય બચ્ચનને ખબર પડી, અને ફ્રૂટ લઈને દીકરાની તબિયત જોવા માટે આવ્યા બાપુજી. છોકરો રોતો હતો, એકલો બેઠો હતો, આખું હોસ્ટેલ ખાલી, બધા ગયા હતા નાટક જોવા. અને અમિતાભ 10મા ધોરણનો વિદ્યાર્થી, એ તો બેઠો બેઠો રોતો હતો. તો બાપુજી કે આવા ગાલ પચોળિયા છે, આ ક્યાં તને એવો રોગ થયો છે કે જેમાં આટલું બધું રોવાનું હોય, હમણાં 5 મટી જશે. આજે હું આવ્યો તને મળવા માટે, તારા બાદ ફ્રૂટ લઈ આવ્યો, એમાં આટલું બધું રોવું ક્યાં આવે? હવે હરિવંશરાય બચ્ચન નહીં, પેલું અગ્નિપથ જેવી કવિતા લખનારા કવિ, ये विशाल दृश्य है चल रहा मनुष्य है कर शपथ अश्रु स्वेद रक्त से लथपथ ये जीवन एक अग्निपथ, એવી કવિતા લખનારા કવિ. તો એ કે બેટા હવે આમાં નો મૂંઝાવાનું હોય, તું હમણાં સાજો થઈ જઈશ. એટલે અમિતાભે બાપુજીને એમ કીધું કે તમને નીચેથી અવાજ નથી સંભળાતો? તો કે હા, નીચે નાટક હાલે છે. તો કે એમાં હીરો હું હતો, અને મને બીમારી થઈ એટલે મને હુડાવી દીધો. મારા બધા મિત્રો ભાઈબંધો તે તાળી પાડે છે ને, એ મારા ખાતામાં આવવાની હતી, અને તમે કહો રોવો નહીં. હું ગાલ પચોળિયા છે એનું નથી રોતો, આ હીરોનો રોલ જતો રહ્યો એનું રોવું છું.
અને અમિતાભ 75 વર્ષની ઉંમરે એમ કહે છે કે મારા બાપે તેદી જે મને ખભે હાથ મૂકીને કીધું ને એને કારણે તમે મારો ઇન્ટરવ્યુ લ્યો છો અત્યારે, એને કારણે હું અહીં ઊભો છું ને તમે મને ઓળખો છો. એટલે બાપે ખભે હાથ મૂકીને કીધું કે બેટા, हर किसी के किस्मत में हर बार हीरो बनना नहीं होता. देखो तुमको हीरो चुना गया था लेकिन बीमार पड़ गए तो हीरो में निकाल दिया. हर किसी की किस्मत में हर बार हीरो बनना नहीं होता, लेकिन अगर तुम तैयारी अपनी अच्छी करोगे, अगर तुम टैलेंट को सही रखोगे, अगर डिसिप्लिन तुम्हारे में होगा, जो अनुशासन शब्द वापरो છો અમિતાભે, હું તો સમજાવવા માટે ડિસિપ્લિન કહું છું, એનું હિન્દી તો શુદ્ધ છે મારા કરતા. अनुशासन तुम में होगा, कोई न देख रहा हो तब भी तुम तैयारी करते हो, तब भी तुम रात को जगते हो, तब भी तुम अपनी काम परफेक्ट तरीके से करते हो, कोई देखना रहने वाला नहीं है, फिर भी करते हो. अगर अनुशासन तुम में होगा, अगर तैयारी तुम में होगी और अगर प्रतिभा तुम में होगी, जो निखारते रहोगे, प्रतिभा होगी એટલે ખિસ્સામાં મૂકી દેવે એમ નહીં, નિખારતે રહોગે. કારણ કે હું કાયમ કહું છું કે સુરત છે ને રોજ 24 કલાક નવા ડિપોઝિટ કરે, પણ વાપરો નહીં તમારા. રૂપિયા કરતા ઊંધો નિયમ છે સુરતનો. બેંકમાં રૂપિયા રાખો ને બચાવો એ તમારા, વાપરો એ જાય. અને કલાકો વાપરો એ તમારા, બચાવો એ જાય. ઊંધો નિયમ છે. तो बेटा हीरो का रोल नहीं मिलेगा. मैं ऐसा नहीं कहता कि तुम्हें कोई हीरो का रोल देगा, लेकिन जो रोल तुम्हें मिलेगा वो दुनिया को हीरो की तरह लगेगा. અને અમિતાભે કીધું કે બાપે જે મને જે વાયરિંગ કરી દીધું ને મારા મગજની અંદર, એ વાયરિંગને કારણે હું હીરો બનવા માટે આવ્યો, ફ્લોપ થયો. 7 હિન્દુસ્તાની પિક્ચર પેલું, હવે નામ જ જેમાં 7 હિન્દુસ્તાની હોય એમાં 6 જણા બીજા હોય જ ને. આપણો ફોટો થોડો પોસ્ટર ઉપર આવે સીધો. પછી 1-2 પિક્ચર મળ્યા, એમાં તો કઈ કોઈ નોંધ લીધી નહીં. પછી આનંદ પિક્ચર મળ્યું ને બધા કે આમાં કઈ રોલ કરાય સુપરસ્ટાર રાજેશ ખન્ના, અને તારો ડોક્ટરનો 25 મિનિટનો રોલ. પણ બાપુજીએ સલાહ આપી હતી કે હીરોનો રોલ દરેક વખતે મળશે નહીં, પણ જે રોલ ભજવવાનો મળે. હું કેમ એમ કહી શકું કે હું પહોંચી જઈશ, તમે મને ખાલી ફોન કરીને કહેજો એટલે 10મી મિનિટે હાજર હોઈશ. કારણ કે મારી પાસે જે સારથી છે, મેં કીધું એમ 2 જ જણા છે, એના ભરોસે હું કહેતો હોઉં ને, હું થોડો ગાડી હલાવું છું. એનું ડ્રાઇવિંગનું કામ એટલું વ્યવસ્થિત, 15 વર્ષથી મારી ભેગો ને ભેગો છે. 15 થી 16મું વર્ષ થઈ ગયું. 2026 2025માં 15 વર્ષ થઈ ગયા હતા. 16 વર્ષથી મારી ભેગો ને ભેગો છે. એનો રોલ એટલો પરફેક્ટ કરે છે કે એના જોડે હું દુનિયાને ટાઈમ આપી દઉં છું કે હું પહોંચી જઈશ. જે ભૂમિકા તમને ભજવવાની આવે, એ બહેનોને ખબર હશે કે અમુક કામવાળા હોય જતા રહે ને, તો આપણે સુપરસ્ટાર જેવા તો કામવાળાની પાછળ દોડીએ કે ના તમને 2 બોનસના પગાર આપશું પણ તમે જાઓ. આવા પોતા બીજું કોઈ નથી કરતું. જો રોલ तुम्हें मिले हीरो का करना, કે આનંદનો રોલ મેં સ્વીકારી લીધો કે 25 મિનિટનો રોલ તો 25 મિનિટનો રોલ, ભલે હીરો સુપરસ્ટાર, એના નામનું પિક્ચર આનંદ, નામ જ આનંદ, પણ હું મારી ભૂમિકા એવી રીતે ભજવીશ તો બીજા કોઈ નોંધ લીધી કે ન લીધી, ઋષિકેશ મુખર્જીએ નોંધ લીધી. બીજા પિક્ચરમાં અમિતાભને હીરો બનાવી દીધો, અને પછી 9 પિક્ચર કર્યા અમિતાભે સળંગ. અને આજે તમે વિચાર કરો, પ્રભાસ હીરો છે, સાઉથનો ડિરેક્ટર છે, અમિતાભ તો નોર્થનો હીરો છે. એને કલ્કી જેવા પિક્ચરમાં અશ્વત્થામા જેવા વૃદ્ધના રોલમાં લે છે. અમિતાભ એવો જલવો કરી દીધો કે પ્રભાસ કરતા એનો રોલ લાંબો થઈ ગયો. કલ્કીના બીજા પાર્ટમાં અમિતાભનો રોલ હવે સૌથી લાંબો છે. કારણ કે લોકો પ્રભાસને બદલે એને જોઈ જોઈને તાળીઓ પાડવા માંડ્યા. આ ઉંમરે પાછી એ જ વાત, દુનિયા હીરોનો રોલ આપે કે ન આપે, આપણો રોલ આપણે એવી રીતે ભજવવાનો કે હીરોનો થઈ જાય. અને એની એક જ ચાવી છે મિત્રો, ઘરે જતા જતા એક જ ચાવી વાગોળતા જાજો. ટેલેન્ટ થોડીક ઓછી હશે ને, ભરપાઈ થઈ જશે. મેં બહુ એવા ટેલેન્ટેડ માણસો જોયા છે કે પેટ્રોલ પંપ પર પોતું મારતા હોય, આઈડિયા તો એની પાસે એવા હોય. હોટલના વેઇટરો આપણે એવા જોયા છે કે જે ઇલોન મસ્ક કરતા જાજા આઈડિયા છે એની પાસે, પણ હવે બીજા પાસે એટલા પૈસા જ જીવનમાં નથી થવાના કે એક ફેક્ટરી એ નાખી શકે. જીનિયસ માણસોને મેં બીજાની ગુલામી કરતા, પૈસા ઉધાર લઈને પાછા ન દેતા, પૈસા ઉધાર માટે બીજી વાર ફોન કરતા કે આ તો ગયા વખતના પાછા નથી દીધા પણ હજી બીજા 15,000ની જરૂર છે. આપણે કહેતા એમાં જીનિયસ બ્રેઇન છે, આટલી બુદ્ધિ છે, કરે જ શું? વ્યસનમાં બરબાદ થઈ જતા, બધું જોયું મારી નજર સામે. તમને એમ થાય કેવો હોશિયાર માણસ, પણ પતી જાય, વ્યસનમાં પતી જાય. ડ્રગ્સમાં જતો રહે માણસ, ગુટકામ જતો રહે. આ જ હોલમાં, આ જ સરદાર સ્મૃતિ હોલમાં આજથી 14-15 વર્ષ પહેલા હું બોલેલો છું કે 1.5 વર્ષના છોકરા માનું ધાવણ છોડી શકે તો આવડા મોટા ઢાંઢા ગુટકા ન છોડી શકે. છોડી જ શકે પણ છોડવા નથી, મગજથી કોળ નથી આવતી, આમ સંકલ્પ નથી થતો.
મેં કીધું ને, જીનિયસ માણસો, પ્રતિભાવાન માણસો, હોશિયાર માણસો અમે પડતા જોયા છે, પણ જે ડિસિપ્લિન વાળા માણસો છે ને, જે ખંતથી મહેનત કરે છે ને અનુશાસનમાં રહીને, એને મેં ગબડતા નથી જોયા, એને બીજાને ટેકો કરીને ઉપર ચડાવતા જોયા છે. એ હાથ આપીને તમને ઉપર ચડાવશે. એટલે મારા મિત્રો, તું રાખ ભરોસો ખુદ પર, શાને શોધે છે ફરિશ્તાઓ, સમંદરના પંખી પાસે ક્યાં હોય છે નકશાઓ, તો એ શોધી લે છે ને પોતાના રસ્તાઓ. આ છે વાસ્તવિકતા જીવનની. તો એક શાયરી કહીને વાત પૂરી કરું. બહુ સરસ મજાની શાયરી છે, 4 જ લીટીની છે, પણ એમાં એજ્યુકેશન આખું આવી જાય છે. પાઉં દલદલ મેં હી સહી જમાએ રખે. કાદવ કીચડ વાળો લીસો રસ્તો થઈ ગયો હોય ને, વરસાદ પડ્યો હોય ને, પાણી હોય ને, એટલે આપણે કેવી રીતે હાલીએ? આમ જરાક વજન મૂકીને હાલવું પડે, ધીમે ધીમે હાલવાનું. એમ ભણતરની પ્રક્રિયામાં, શિક્ષણની પ્રક્રિયામાં દરેક વખતે કંઈ મજા આવે એવું જરૂરી નથી. મેં કીધું ને, જલસા કરવાના, પણ કોક વાર કાદવ કીચડે થઈ જાય તો ધીમે ધીમે હાલવાનું, સહન કરવાનું, ટાઈમ પાસ કરવાનો કે હવે આ 6 મહિના આવા જ નીકળવાના છે, થોડુંક સહન કરી લ્યો. બરાબર. પાવ દલદલ में ही सही जमाए रखे, मुसीबतों में हौसला टिकाए रखे. હિંમત નો હારતા. બાજી હારવામાં વાંધો નહીં, ગેમ હારી જવામાં વાંધો નહીં, હિંમત હારવા સામે જ વાંધો છે. આપણે વર્લ્ડ કપ ક્રિકેટનો 2023માં હારી ગયા હતા અમદાવાદના સ્ટેડિયમની અંદર ઓસ્ટ્રેલિયાની સામે. ત્યારે રાહુલ દ્રવિડે રાજીનામું આપી દીધું હતું કોચ તરીકે કે ભાઈ મારે જવાબદારી હતી ને હું ન કામ કરી શક્યો. રોહિત શર્માએ એને જઈને કીધું હતું કે ભાઈ તો હું ફેલ ગયો, તમારા કરતા જાજી મને ટીકા થશે, કારણ કે કેપ્ટન હું હતો, મારે ગ્રાઉન્ડ ઉપર જવાનું, તમારે અંદર બેસવાનું. પણ હજી એક વર્લ્ડ કપ બાકી છે, મારે રિટાયર થવું છે, તમારે રિટાયર થવું છે, પણ જીતીને થવું છે, હારીને નથી થવું. દુનિયા હાર યાદ રાખે ને રિટાયર નથી થવું. રિટાયર તો એવી રીતે થવું છે કે દુનિયા યાદ કરે કે જીતાડીને જતા રહ્યા. 6 મહિના એક મારી ભેગા રહ્યો, પછી આપણે બે જતા રહેશું. અને ખરેખર રોહિત શર્મા રાહુલ દ્રવિડ. લોકોએ રોહિત શર્માને પૂછ્યું કે ફેરફાર શું હતો, એટલે રોહિત શર્માએ કીધું ફેરફાર એ હતો કે કેપ્ટન તરીકે મેં જ એવી ઇનિંગ રમવાનું નક્કી કર્યું કે સેફ ઇનિંગ રમવી જ નથી, આવીને ધડાધડી બચાવવી છે. એટલે બાકીની ટીમને ખબર પડે કે કોઈ સેન્ચુરી કરવાની 5 વિકેટ લેવા નથી ઊભું હોય, ટીમ તરીકે બધા રમવા આવ્યા છો, ટીમમાં કોન્ટ્રીબ્યુટ કરો તો રહ્યો, નહીતર જાઓ. અને એમાં આ પંક્તિ લાગુ પડે છે, મુસીબતો મેં હૌસલા ટિકાએ રખે. હારી જ્ઞાન છોડી દેશો ને તો આખી જિંદગી લોકો કહેશે કે આને આવડું નહીં ભણતા એટલે પછી મૂકવાનું દીધું ભણવાનું. પણ જીતીને છોડશો ને, તમે ક્યારે ભણવાનું છોડી દીધું હતું ને એ લોકો ભૂલી ગયા હશે. બાપુ છે ને, મોરારી બાપુ, આપણે જેને આટલી બધી વાર મેં યાદ કર્યા, બીકોઝ મહુવા, મેં કીધું એમ એનું મુખ્ય કારણ તો કનેક્શન છે SOS નું. એ 3 વાર ફેલ થયા હતા, બોલો. પોતે જ પ્રવચનમાં બોલ્યા છે, એમ કે બોલું ખાનગી વાત નથી. પણ બાપુએ કીધું કે ભાઈ એ હવે લોકોને યાદ નથી આવતું, પણ શિક્ષણ મંત્રી આવે, જે બાઉદ્દીન કોલેજમાં મને એડમિશન નહોતું આપ્યું ગયો ત્યારે, એ બાઉદ્દીન કોલેજ વાળા એમ કીધું બાપુ તમે આપો એ તારીખ, ભલે 1 વર્ષ પછી નહીં આપો, પણ અમારા ઉત્સવમાં તો તમે મુખ્ય મહેમાન તરીકે આવવા જોઈએ. બાપુ કે થાય, લોકો ભૂલી જાય કે આને આપણે એડમિશન નહોતું આપ્યું, હવે તારીખ માટે આવે છે કે પૈસા જે થાય. બાપુ કે પૈસા લેતા નથી, જે થાય પણ તમે આપો તારીખ. पांव दलदल में ही सही जमाए, मुसीबतों में हौसला टिकाए रखे. कौन कहता है पानी को छलनी में भरा नहीं जा सकता. काणा वाली चाळणी में पानी केवी रीते भराय? विज्ञान नो नियम है, पानी नीचे जतुं रहे काणामांथी. तो विज्ञान ज काम आवे जो बुद्धि वापरो तो, जो भण्यावो तो, जो एज्युकेशन लीधुं होय तो, जो सरस रीते कॉन्सन्ट्रेशन कर्युं होय ज्ञान में तो. कौन कहता है पानी को छलनी में भरा नहीं जा सकता, बर्फ जमने तक धैर्य टिकाए रखे. पानी चाळणी में भरीने आपी शको तमे, पण बरफ जामे ने त्यां लगी धीरज राखवी पड़े. 2 કલાક પછી આપી શકો, તરત નો આપી શકો. એટલે મારા મિત્રો, આખી પ્રક્રિયા તમને શિક્ષણની કીધી. સારા માણસ બનજો, સારા ભાવક બનજો, સારા સર્જક બનજો, સારા નાગરિક બનજો, પણ થોડીક ધીરજ રાખજો. એક રાતમાં કાંઈ ફેરફાર કોઈનામાં નહીં થાય, ધીમે ધીમે થશે, હળવે હળવે થશે. મોટા ટેન્કરને ટર્ન મારવો હોય ને તો એકારે ટર્ન મારે તો ટેન્કર ઉથલી પડે. અડધી બ્રેક મારો, અડધું લીવર આપો, અડધી બ્રેક મારો, અડધું લીવર આપો, એમ 40 ડિગ્રી 45 ડિગ્રીના ટર્ન પછી ટર્ન લાગે. એમ આપણી કરિયરને ટર્ન છે એ ધીમે ધીમે લાગશે. પણ સારી સ્કૂલ હશે ને તો વાંધો નહીં આવે, કારણ કે તમારે ડ્રાઈવરને પૂછવા નહીં જવું પડે, પાયલોટને પૂછવા નહીં જવું પડે કે તમે બરાબર ઉડાડો છો કે નહીં. તમારે તમારી સીટનો બેલ્ટ હરખી રીતે બાંધવાનો છે, પાયલોટ એનું વિમાન ઉડાડી દેવાનું છે, આટલો ફાયદો થાય.
તો મને ખૂબ મજા આવી. અને આજે છેલ્લે બેઠા ને હું મારી ભાષામાં કહું ને, આ ગીરના સિંહણો છે બધા. કારણ કે ગીરમાં તમે જાઓ છેલ્લે તમારે ફોટો એનો પાડવો હોય, સિંહનો ને સિંહણનો, બાકીના બધા જતા રહ્યા હોય. બરોબર. અને જો એ ફોટો ન પડે ને કાબરના ને સસલાના ને હોલાના ને હરણના ફોટા પાડીને આવો તો બધા એમ કે હું ગીરમાં ગયા હતા. એટલે સિંહણની વસ્તી જંગલમાં હોય ભલે ઓછી, પણ જંગલ આખું એને જોવા માટે આવતું હોય. માણસ દુનિયામાંથી માણસો જુનાગઢ આવે છે સિંહ ને સિંહણ જોવા ગીરના જંગલમાં. ચકલા હોલા જોવા માટે નથી આવતા. એમ જે આઈ લગી ટકી ગયા ને એ બાકીનામાં ટકી જ જવાના છે. એટલે હું કહું આ મારા ગીરના સિંહણો છે, સામે બેઠા. થેન્ક યુ.